હેલો 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 ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, મારો વોઇસ આવે છે? હેલો 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 હેલો, અવાજ આવે છે? હું પ્રોપરલી દેખાઉં છું? તમે મને જોઈ શકો છો? મારો અવાજ સાંભળી શકો છો? ચલો જલ્દી મને આન્સર આપજો. આફ્ટર લોંગ ટાઈમ. યસ યસ મેમ, હમણાં તો થોડાક ઠીક છે, 1 મહિના પછી. ઓકે, તમને જોઈને એકદમ ઠીક થઈ ગઈ છું. ઓકે. કેમ છો તમે બધા? ઓ, મિસ યુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. ઓકે, આઈ મિસ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. બસ અત્યારે થોડું ઠીકઠાક છે. ભગવાન કરે આ 2 વીક મસ્ત જાય. ઓકે, આફ્ટર લોંગ ટાઈમ. યસ. શું લખો છો ટીવી? એમ મને એના ખ્યાલ આવ્યો. હેલો 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 ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, સંભળાય છે? बुलंद आवाज आ रही है? अरे वाह इरफान, કેમ છો તમે બધા? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. વોઇસ તીનો થઈ ગયો, જાડો નથી હવે વોઇસ મારો? મને તો એવું લાગે છે વોઇસ એકદમ જાડો થઈ ગયો હોય મારો, એવું. દિવ્યા જોશી, મિસ યુ ટુ. વી મિસ્ડ યુ બધા જ. ઓકે, ચાલો, અવાજ પ્રોપર આવતો હોય તો થોડુંક આપણે યકીન બેચ માટેની વાત કરી દઈએ. થોડો વેટ લોસ થયો? વેટ લોસ તો નથી થયો મારો. થોડું એ ટાઈપનું મોં દેખાતું હશે, બાકી વેટ લોસ નથી થયો. એમ થોડી થતા હશે વેટ લોસ, થવા પણ ના દઈએ, ગમે એટલા માંદા પડીએ તો પણ. ઓકે, ઝૂલોજી આર્મી. તો તમને એક વાત કહેવાની છે. વાતમાં એવું છે કે આપણે ભણવાની જ વાત કરવાની છે. તેની અંદર પણ તમને ખ્યાલ છે કે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, તેની અંદર આપણે ફક્ત બાકી છે વંદો અને દેડકો. ઓકે, તો હું ટ્રાય કરું છું કે 3 વીકના લેક્ચર છે, તો હું ટ્રાય કરું છું કે 2 વીકની અંદર તમારા કવર થઈ જાય અને તમે પણ ફ્રી થઈ જાઓ અને તમે ત્યાર પછી તમારા જે એમસીક્યુ સોલ્યુશન છે, ઓકે, તો તે એમસીક્યુ ની અંદર તમે વધારે ફોકસ કરો. વર્ષો પછી જોવા મળ્યા. અરે હું અહીંયા જ રહેવાની છું. હા, વર્ષો પછી નહીં, યુટ્યુબમાં તો જોવા મળતી હશે. ઓકે ઓકે, ચાલો. તો હવે સાંભળો, વંદાની અંદરથી જે તમને ક્વેશ્ચન પૂછાય છે નીટની અંદર, એ પ્રોપરલી ટેક્સ્ટબુકની લાઈનમાંથી આવે છે અને આગળ પણ ટેક્સ્ટબુકની લાઈનમાંથી જ આવશે. એટલે એના માટે આપણે ફક્ત ટ્રાય કરીશું કે એનસીઆરટી સમજીએ. પણ જો હું તમને થોડું ઘણું પણ કંઈક કહેતી હોઉં તો એ એનસીઆરટી સમજવા માટે જ હું તમને કહેતી હોઉં છું. ઓકે, કે એનસીઆરટી ની લાઈન જે છે તે પ્રોપરલી તમને સમજાઈ જાય. આપણે ભાર આપીશું એનસીઆરટી ઉપર, કેમ કે આખરે તો પૂછવાનું તો એમાંથી જ છે, કશે બહારથી તો પૂછવાનું નથી. ઓકે, કે હું તમને કોઈ બીજું કરાવી દઉં કે ડીપમાં કરાવી દઉં તો કોઈ મિનિંગ નથી. એમ પણ ડીપમાં તમારે શીખવાનું છે ત્યારે આપણે શીખી જ લેવાના છીએ. વંદાની અંદર આજે થોડો એવો પોર્શન જોવાનો છે, વધારે પોર્શન નથી જોવાનું. ઓકે, હેર કટ નથી થયા બેટા, કઈ જ નથી થયું. માંદા હતા ને બસ સાજા થઈ ગયા અને ઉઠીને આવ્યા છીએ તમને ભણાવવા માટે. બીજું કઈ નથી થયું. ઓકે, ચાલો. વંદો બાહ્યાકાર વિદ્યા, તેના માટે આપણે જોઈશું. ઓહો, આજે મૂક્યો છે કોટ ઓફ ધી ડે. खुद से बन रहे हैं इसीलिए समय लग रहा है, हमें जिंदगी बनी बनाई नहीं मिलती. વાત પણ સાચી છે. આ પેલા કયા બેને મૂક્યું છે? આ ડીટીપી બનાવે તે બેને મૂકેલું છે. ઓકે, खुद से बन रहे हैं इसीलिए समय लग रहा है, हमें जिंदगी बनी बनाई नहीं मिलती. એમ પણ ના મળે. ઓકે, આપણે પોતાની જાતે જ બનવું પડે, પોતાની જાતે જ મહેનત કરવી પડે, પોતાની જાતે જ આગળ વધવું પડે. વાયરલ આથ્રાસિયા નામ સાંભળ્યું હોય તો એ થયેલું હતું. ઓકે, જેની અંદર જોઈન્ટ પેન થઈ જાય, તાવ આવે, લાઈક ચિકનગુનિયા, બટ ચિકનગુનિયા છે તે તમને લાઈફ ટાઈમ રહે. વાયરલ આથ્રાસિયા છે એની અંદર તો કે મારે અત્યારે 1.5 મહિનો થયો છે દવા લેતા, તો માની લેવું કે 1.5 મહિનો કે 1.25 મહિનો થયો છે, આઈ ડોન્ટ નો, એટલું થયું છે. ઓકે, હજુ 15 દિવસની દવા છે. પણ આની અંદર કેવું કે હવે દુખે પણ ક્યારેક દુખે, જોઈન્ટ પેન થાય પણ ક્યારેક થાય. ઓકે, અને વિધિન 6 મંથની અંદર સારું થઈ જાય. ખ્યાલ આવ્યો? ચિકનગુનિયા ટાઈપનું આની અંદર હોય નહીં.
ચાલો વંદાની આપણે વાત હવે શરૂ કરીએ, નહીતર વંદાને દુઃખ લાગી જશે. ચાલો હવે અહીંયા આપણે વંદો, જો કે થોડું ઘણું તો તમે ભણી ચૂકેલા છો. વંદા માટે આપણે વાત કરીએ. જો પ્રોપર આપણને ખબર છે કે મારી જે ડાયાગ્રામ છે ટેક્સ્ટબુકને કોઈ મળતા આવશે નહીં. હવે થોડુંક સારું છે એટલે તો હું ઊભી છું. તમે મેરાથોન જુઓ, સેકન્ડ મેરાથોન આખા સોજી ગયેલા હતા તો પણ લીધેલી છે. ઓકે, એ 11th માટેની હતી. વંદા માટેની આપણે બાહ્યાકાર વિદ્યા આપણે જોઈએ તો એના માટે ફર્સ્ટ આપણે વાત કરીશું વર્ગીકરણ. ઓકે, વર્ગીકરણ જો કે તમને ખબર છે પ્રાણી સૃષ્ટિની અંદર તમે જોઈ ચૂકેલા છો વર્ગીકરણની અંદર. ઓકે, યસ, વર્ગીકરણ માટે જો આપણે જોઈએ તો ફર્સ્ટ તો આપણે સૃષ્ટિ કઈ છે. મોનેરા સૃષ્ટિ છે, પ્રોટિસ્ટા છે, પ્રાણી છે, વનસ્પતિ છે. તો યસ, આપણે લખીએ છીએ અહીંયા વંદો જે છે તે પ્રાણી સૃષ્ટિનું છે. ઓકે, પ્રાણી છે ઓબ્વિયસલી. ઓકે, સમુદાય કયો છે તેનો? સમુદાય આપણે વંદા માટે કયો સમુદાય લઈએ છીએ? કયો સમુદાય છે? યસ, તમે કેવો? જો કે હવે તમને ખ્યાલ જ હશે. મોસ્ટ ઓફલી હું તો એમ કહું તમારે 5% 10%, આ તો 10% પોર્શન છે વંદો અને ડેડકો, બાકીનું 90% તમારું કવર છે. ઓકે, બાયોલોજી. તો અહીંયા સંધિપાદ સમુદાય, સંધિપાદ સમુદાય માટે આપણે વાત કરેલી હતી કે સંધિપાદ સમુદાય છે તે સૌથી વધારે સક્સેસફુલ છે પૃથ્વી ઉપર. યસ, આર્થ્રોપોડા. ઓકે, હાય રામા, કોઈ મને કહે છે કે મેમ ન્યૂ ટેક્સ્ટબુક ની અંદર તો ઓનલી ફ્રોગ જ છે. જુઓ, પહેલા એનએમસી એ શું કરેલું હતું? એનએમસી આવ્યું દોડતું દોડતું સિલેબસ લઈને. ઓકે, તો એને શું કર્યું કે એનએમસી એ ઇન્સેક્ટ લખ્યું અને પછી ફ્રોગ લખ્યું. ઇન ધ બ્રેકેટ ઇન્સેક્ટ લખ્યું પછી ફ્રોગ લખ્યું. ઘણા બધા મીમ્સ પણ બનાવેલા હતા કે હાય રામા, આ એનએમસી એ શું કર્યું, ફ્રોગને ઇન્સેક્ટ કહી દીધું, તમને યાદ હોય તો. ઓકે, પછી એનટીએ સિલેબસ બહાર પાડ્યો તો એનટીએ ક્લિયર કીધેલું છે કે વંદો જે છે તે નીટની અંદર આવશે. એટલા માટે તો આપણે મહેનત કરીએ છીએ, નહીતર તો હું ડાયરેક્ટ ફ્રોગ ના તમને કરાવું, મારે પણ મહેનત ઓછી. ઓકે, ખ્યાલ આવ્યો? હવે કોઈ મને ક્વેશ્ચન એમ ના કરતા મેમ ટેક્સ્ટબુકમાં તો ઓનલી ફ્રોગ છે. હશે, આપણે વંદો પણ કરવાનો છે. ઓકે, ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. ઓકે, ચલો. સમુદાય તો કે સંધિપાદ સમુદાય છે, અને અહીંયા આપણે જોઈએ તો કે એનો વર્ગ કયો છે? વર્ગ છે તેનો કીટક. અને સૌથી વધારે ઇન્સેક્ટા એટલે કે કીટક આપણને જોવા મળે છે પૃથ્વી પર. ખ્યાલ આવ્યો કે નહીં? સૌથી વધારે આપણને ઇન્સેક્ટા જોવા મળે, કીટક આપણને જોવા મળે. હવે વંદા માટે અળસિયું નહીં આવે, ધ્રુવી ડોડિયા અળસિયું નહીં આવે, આપણે જોતું પણ નથી. ઓકે, કેટલા ટાઈમથી આવતું પણ નથી, પણ આ તો વંદાને કાઢી મૂકેલો. ઓકે, અને બધા સમજતા હતા કે ઓનલી ફ્રોગ છે. જ્યારે એનએમસી એ રિલીઝ કર્યો સિલેબસ ત્યારે તો વંદાને ખોટું લાગી ગયું. વંદાએ પછી આપણને કીધું કે તમારી લાઈફમાંથી તો હું નહીં જ જાઉં. એને એનટીએ ને રિક્વેસ્ટ કરી એટલે એનટીએ વંદો નાખી દીધો. ઓકે, સિલેબસની અંદર. ખ્યાલ આવ્યો? તો અહીંયા જોઈએ કીટક જે છે વંદો, તેનું વૈજ્ઞાનિક નામ શું છે? વૈજ્ઞાનિક નામ તેનું શું છે? પેરીપ્લેનેટા અમેરિકાના. તો નામ પરથી તમને ખ્યાલ આવે કે આ વંદો અમેરિકાનો છે. ફરતો 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 ભારતની અંદર આવેલો છે. ઓકે, હવે એકચ્યુઅલી વંદા ઘણા બધા છે. ઓકે, જર્મન વંદો છે, ઓસ્ટ્રેલિયન વંદો છે, પણ આપણે ભણવાનો છે અમેરિકાનો વંદો છે તે. ઓકે, હવે અહીંયા એકચ્યુઅલી વંદો જે છે તે આ વંદો અમેરિકાનો પણ નથી. એકચ્યુઅલી આ વંદો જે છે તે આફ્રિકાનો છે. આફ્રિકાથી તે વંદો આવેલો છે અમેરિકા. ઓકે, અને અમેરિકાથી આ વંદો આવેલો છે ભારતમાં. ટૂંકમાં તો કે જ્યારે વિશ્વયુદ્ધ થયેલું હતું, આ વિશ્વયુદ્ધ નહીં સોરી આઝાદીના સમયે. ઓકે, આઝાદીના સમયે તો કે જ્યારે ઘઉં છે તેની અછત હતી તો એ સમયે અમેરિકામાંથી ઘઉં છે તે ભારતની અંદર મોકલવામાં આવેલા હતા. તો ઘઉંની બોરી ભારતની અંદર આવેલી હતી. તો ભારતની અંદર આવી તો સાથે સાથે આ જે વંદા છે અમેરિકાના એ પણ ભારતની અંદર આવ્યા. એને લાગ્યું અરે રે, અહીંયા તો ઘણી બધી વિવિધતા છે, મને શું થાય એ ટાઈપનું એટમોસ્ફિયર છે, તો કેમ ના હું ભારત રહી જાઉં?
કેમ ના હું ઇન્ડિયામાં જ રહી લઉં? ઓકે, મારે શા માટે જવું અમેરિકા ફરી પાછું? ઓકે, તો એટલું બધું ગમી ગયું કે અહીંયા આ વંદા જે છે તે ક્યાં રહી ગયા છે? ભારતની અંદર. ઓકે, તો આનું ઓરિજિનેશન્સ છે આફ્રિકા. ઓકે, આવ્યા છે અમેરિકાથી. ખ્યાલ આવ્યો? હવે આપણે જ્યારે વાત કરીએ કે આ જે છે અમેરિકાના, તો એ મોટી સાઈઝના હોય છે. ઓકે, અહીંયા થોડું એવું બતાવી દઉં. મેં તમને પહેલા કીધું કે હું વંદા જેવી આકૃતિ બિલકુલ નથી બનાવવાની, કેમ કે આપણે સમજવાનું છે અને નીટની અંદર યાદ રાખવાનું છે ફક્ત. ઓકે, એના માટેની જ આપણે આકૃતિ બનાવીશું. તો મોટી સાઈઝના એવા અહીંયા તમને ફક્ત સાઈઝ બતાવવાની છે. ઓકે, તો આવી મોટી સાઈઝના જે કંઈ પણ વંદા આપણને જોવા મળે છે તે પેરીપ્લેનેટા અમેરિકાના છે. ઓકે, ઘઉં સાથે વંદા ફ્રી ફ્રી ફ્રી. યસ. ઓકે, ચાલો હવે તમે જોયું હોય તો તમને જો ખ્યાલ હોય તો કે વંદા જે છે, ઓકે, એ વંદા મોસ્ટ ઓફ તમને ક્યાં જોવા મળે છે? મોસ્ટ ઓફ તમે ગટરમાં જોઈ શકો છો. ઓકે, ભેજવાળી જગ્યાએ જોઈ શકો છો. આમ તો બધે જ જોવા મળે છે. સર્વત્ર કેવું તો પણ ચાલે. ઓકે, પણ વંદા તમે જ્યારે જોવો છો ત્યારે તેનો કલર કેવો છે? તમે મોસ્ટ ઓફલી કેવા કલરના વંદા જોયા હશે? ભૂરા કલરના જોયા હશે, બ્રાઉન ટાઈપના જોયા હશે, કાળા રંગના વંદા પણ તમે જોયા હશે મોસ્ટ ઓફલી. ઓકે, આ પ્રકારના વંદા જોવા મળે છે. કલર આ ટાઈપનો છે. પણ આપણી એનસીઆરટી એવું કહે છે કે ઉષ્ણકટિબંધ વિસ્તારની અંદર. કયા વિસ્તારની અંદર? ઉષ્ણકટિબંધ. ઓકે, આ વિસ્તારની અંદર આપણને જ્યારે ભૂરા અને કાળા રંગના વંદા જોવા નથી ગમતા, ઓકે, એ ટાઈમે આવા એટમોસ્ફિયરની અંદર ઉષ્ણકટિબંધ પ્રદેશમાં તો કે યલો કલરના, પીળા રંગના, લાલ રંગના, લીલા રંગના વગેરે વંદા જોવા મળતા હોય છે. એટલે કે વંદા જે છે તે અલગ અલગ કલરના પણ જોવા મળે છે. પણ આપણે મોસ્ટલી વાત કરીએ તો કેવા આપણને જોવા મળે છે? ભૂરા કે કાળા રંગના. ઓકે, હેલો હેલો ના કરો, અહીંયા ધ્યાન આપો. કોઈક તો કેવી કમેન્ટ કરે છે? જાગૃતિ આવી કમેન્ટ હોય કઈ? જાગો આવી કમેન્ટ હોય કે? આમાંથી કઈ શીખવા મળે છે? નહીં, અહીંયા ધ્યાન આપો ને, કંઈક તો શીખવા મળશે. કંઈક તો ભાઈ કંઈક ભણી લેવું, કંઈક ભણી લેવું. ઓકે, ફિફ્થ થી વધુ વર્ષ થઈ ગયા છે તો ઇન્ડિયન બનાવી દઉં. એ હવે ટેક્સ્ટબુક વાળા, એનસીઆરટી વાળા એમ કહેશે કે ભાઈ આ વંદો ઇન્ડિયાનો જ છે. તો આપણને ખબર હોય કે આ વંદો અમેરિકાનો છે તો પણ આપણે કહેશું કે નહીં, આ વંદો ઇન્ડિયાનો જ છે. ઓકે, પણ એનસીઆરટી વાળા કહેવા જોઈએ. ચાલો હવે અહીંયા તો કે સાઈઝ તો તમને ખબર છે 34 થી 53 mm છે. ઓકે, વંદાની. હવે વંદો જે છે તે તમે જુઓ કે મોસ્ટ ઓફલી વંદો ક્યારે જોવા મળે? ધ્યાન આપો કે વંદો જે છે તે એનું પૃષ્ઠ બાજુ અને એની વક્ષ બાજુ એકદમ ચપટી હોય છે. એટલે દિવસ દરમિયાન વંદો શું કરે છે? કંઈક ખુરશીમાં જઈને છુપાઈ જશે, ગટરમાં જતો રહેશે, કંઈક રિમોટની નીચે જતો રહેશે, કંઈક ટીવીની પાછળ જતો રહેશે. ઓકે, દિવસ દરમિયાન વંદો તમને એટલા દેખાશે નહીં. ઓકે, દિવસ દરમિયાન તમે વંદો નહીં જોઈ શકો. પણ વંદો જે છે તે રાત્રિ પ્રાણી છે, રાતનો રાજા છે. એમ હું કહું તો પણ કંઈ ખોટું નથી. કેમ રાતનો રાજા છે? હવે તમે ક્યારેક જોયું હોય તો કે ભાઈ રસોડાની અંદર લાઈટ બંધ કરી દો. ઓકે, અને પછી તમે અચાનક ઉઠી ગયા, કઈ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું જોઈએ છે, અચાનક તમે ઉઠી જાઓ છો અને તમે જુઓ છો લાઈટ ઓન કરો તો અહીંયા વંદા પોતાની પાર્ટી કરતા તમને નજરે પડે છે. ઓકે, ઘણી વાર તમે જોયું હશે આવું, જો કે જોવા મળતું હોય છે. પછી અમુકને ના મળ્યું હોય જોવા તો એ પછી અપવાદમાં આવે, પણ મોટા ભાગે જોવા મળે છે. ઓકે, રાત્રે નાના નાના વંદા બહુ આવે. કોઈ સોલ્યુશન આપજો ને પ્લીઝ. હાયરામાં વંદાનું સોલ્યુશન નથી આપવાનું, વંદો ભણવાનું છે. ઓકે, આવું કેવું બોય કરતા ગર્લને વધુ વંદા ગમે એવું કઈ ના હોય. બધાને વંદા ગમે પણ ખરા ના પણ ગમે. હવે એ તો ઠીક છે, મારી જેવા હોય તો વંદા મારીને એમ જોતા હોય કે આમાં શું છે શું છે. આ રીતે ગરોળી પણ મારતા હોય, બધાને એવી રીતે ના હોય. ઓકે, ચાલો
તો વંદા માટે જ્યારે હું કહું છું તો કે રાત્રિ દરમિયાન વધારે જોવા મળે છે, તો એટલા માટે તેને નિશાચર પ્રાણી કહી શકાય. ઓકે, નિશાચર છે, નિશાચર છે એટલે કે રાત્રિ દરમિયાન પાર્ટી કરે છે, રાત્રિ દરમિયાન જ આપણને જોવા મળતા હોય છે. તો આટલી તમારી પ્રસ્તાવના જેવું છે, તેની અંદરથી મેં તમને થોડું ઘણું ભણાવ્યું. તમને થશે એટલામાં પતી ગયું, યસ આપણે એટલામાં જ પતાવવાનું છે. ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપજો, ટેક્સ્ટબુકની લાઈન ટુ લાઈન છે. ઓકે, હીટ સ્પ્રે યુઝ કરો. વંદો છે તે બદામી, અહીંયા બદામી આપ્યું છે આપણને, બદામી યાદ રાખીશું. ઓકે, વાહ, વેરી ગુડ. અથવા તો કાળા રંગનું, કોકરોચનું ઓપરેશન કર્યું હતું, સરસ. ચાલો, વંદો છે તે બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે. તેનો સમાવેશ આપણને ઓલરેડી ખબર છે, સંધિપાદ સમુદાયની અંદર થયેલો છે, કીટક વર્ગમાં થયેલો છે, અને સંધિપાદ સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. ફરીથી આપ્યું અહીંયા. ઓકે, એનસીઆરટી ને એમ કે આપણે બધા બુંધા છીએ. સેકન્ડ ટાઈમ આપ્યું ને. ઉષ્ણકટિબંધના વિસ્તારની અંદર તમે જુઓ તો અહીંયા ચળકતા પીળા રંગના વંદા પણ જોવા મળે, લાલ, લીલા વગેરે રંગના વંદાઓ જોવા મળે છે. કદ 1/4 to 3 ઇંચ, અને એને સેન્ટીમીટરમાં તમે જુઓ તો 0.6 to 7.6 સેન્ટીમીટર છે. ઓકે, તેનામાં લાંબા સ્પર્શકો હોય છે, એ આપણે પછી જોવાનું છે. સ્પર્શકો, ચલનપાત વગેરેની વાત આપણે પછી કરવાની છે. ઓકે, આ બધું પછી કરવાનું છે. ચાલો, અહીંયા સુધી આપણે જોયું છે અત્યાર સુધીમાં. હવે જુઓ કે તમે જ્યારે વંદાને મારવા માટે જાઓ છો, તમને એમ થાય છે કે વંદો આવ્યો, હા હવે વંદાને મારીએ. તો વંદોને તમે મારતા હો, અથવા તો વંદાને તમે ઘણી વખત એમ તમારી પાસે આવતો હોય તો એ રીતે કરીને પાછળ ખસેડી દીધેલો હોય છે. ઓકે, તો વંદો એટલો ફાસ્ટ તમારી પાસે આવે છે, આવો અનુભવ થયેલો છે? યસ ઓર નો? કે તમે એમ ખસેડી દેવું, વંદો તમારી પાસે આવે. અમુક એવી છોકરીઓ હોય કે વંદાથી બહુ ડરતી હોય, ખાસ કરીને મેં મારી સ્ટુડન્ટને ઘણીવાર જોયેલું છે. ઓકે, એનટીએ વાળાએ ક્યાં રિમૂવ કરેલો હતો? જો ખાસ કરીને તમે જુઓ કે તમે વંદાને એમ દૂર ધકેલતા હો તો વંદો તમારી પાસે ફાસ્ટ એટલો આવે. કોઈ હોય તો છોકરી બેડ પર ચડી જાય, કૂદકા મારતી હોય, એ કરતી હોય કે વંદો આવે છે, વંદો આવે છે. ઓકે, આ રીતનું પણ તમે જોયું હશે. તો તમે જુઓ કે એ એકદમ જ ફાસ્ટ રનિંગ કરે છે. વંદો જે છે એકદમ ફાસ્ટ દોડી શકે, ઝડપી દોડનાર છે, ઝડપી દોડનાર છે. ઓકે, ઝડપી દોડનાર પ્રાણી કહી શકીએ આપણે, કેમ કે એ શું કરે છે કે તમે જેવું એને કાઢો એ તમારી સામે આવે, ઉડીને પણ સામે આવે. ઓકે, એટલે તમે ભાગો, એ અમને કંઈક કરી દેશે એમ. ઓકે, તો એ જે છે ઝડપી દોડનાર પ્રાણી છે. અને આપણે શું કીધેલું હતું કે સંધિપાદ સમુદાય સૌથી વધારે સૌથી વધારે સફળ શા માટે છે? ઓકે, ઝડપી દોડનાર પ્રાણી છે અને સૌથી વધારે સક્સેસ આના કારણે જ છે. ખ્યાલ આવ્યો કે આના કારણે જ એને સક્સેસ મળેલી છે. ઓકે, હવે બીજું આપણે જોઈએ કે કેટલું દોડી શકે. તો કે 1 મિનિટની અંદર 100 સેન્ટીમીટર જેટલું તે દોડી જાય છે. જો કે આ તો હું 1 મિનિટ નહીં, સોરી 1 સેકન્ડ, 1 સેકન્ડની અંદર આપણે જોઈએ. ઓકે, તો અહીંયા 100 સેન્ટીમીટર તે દોડી જાય છે. બીજી હવે વાત કરું કે વંદો જે છે તે ખોરાક તરીકે શું લે છે? મેં તમને એવું તો કીધું કે વંદો છે તે પાર્ટી કરે છે. ઓકે, ખોરાક તરીકે શું લે છે? તો ખોરાક તરીકે શાકાહારી પણ છે, માંસાહારી પણ છે. એને ખોરાકની અંદર ચામડું પણ ચાલે, પેપર પણ ચાલે. ઓકે, વનસ્પતિ પણ ચાલે ખોરાક તરીકે, વનસ્પતિના બીજ પણ ચાલે. કોઈ કીડા આવી જાય તેની પાસે તો કીડાને પણ ખાઈ જાય. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે તે શાકાહારી પણ છે અને તે માંસાહારી પણ છે. પણ આપણે આ યુઝ નથી કરવું કે શાકાહારી અને માંસાહારી. ઓકે, તો આપણે તેને યુઝ કરીશું કે વંદો જે છે તે મિશ્રાહારી પ્રાણી છે. કેવો પ્રાણી છે વંદો? મિશ્રાહારી પ્રાણી છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલું ખબર પડી. લો ઓફ એટ્રેક્શન આની અંદર કઈ જ નથી, જે કહે છે તેને કહું છું. ઓકે, મિશ્રાહારી પ્રાણી છે, ફક્ત એટલું યાદ રાખવાનું છે. ચાલો
હવે વંદા માટે થોડુંક અલગ આપણે જોઈએ કે ભાઈ એનું શીર્ષ કેવું છે, તેની આંખ કેવી છે, તેનું ઉરસ કેવું છે, તેનું ઉદર કેવું છે. આજે આપણે આ કોમન વાત જ કરીશું. ઓકે, મિશ્રાહારી, યસ, તમને પૂછાય આની અંદરથી ક્વેશ્ચનમાં સેન્ટેન્સ ટાઈપનું પૂછાય. મિશ્રાહારી છે, શાકાહારી છે, માંસાહારી છે, તો તમારે લખવાનું રહેશે કે મિશ્રાહારી પ્રાણી છે. ઓકે, વંદો જે છે તે મિશ્રાહારી પ્રાણી છે એવું તમારે લખવાનું રહેશે. ચાલો અહીંયા હવે આપણે વાત કરીએ વંદા માટેની. તો મેં તમને કીધું કે ટેક્સ્ટ બુકની અંદર વંદો છે એવો આપણે ડ્રો નથી કરવાનો. ઓકે, અહીંયા તમે જુઓ કે વંદાની અંદર તો કે આપણે લઈએ છીએ કે ભાઈ ત્રિકોણ આકાર તેનું શીર્ષ છે. ઓકે, આ વંદો છે, તમને હાય કહે છે, સ્માઈલ આપે છે, હાય વંદો એવું કહે છે. ઓકે, ત્રિકોણ આકાર શીર્ષ છે. ઓકે, અહીંયા ત્રિકોણ આકાર શીર્ષ છે, ખ્યાલ આવ્યો? હવે અહીંયા આપણે જોઈએ તો કે એની ગરદન પણ લેવી પડશે. અહીંયા આપણે ગરદન ઉપરથી લઈ લઈએ છીએ. ચાલો, એની પાતળી નાજુક ગરદન સાથે આ શીર્ષ જોડાયેલું છે. હમણાં હું તમને બધી જ વાત કરીશ, ધીરે ધીરે તમને બધું ખબર પડશે. ઓકે મેમ, તો તે પોષક સાયકલમાં ચકલી અને વંદો સેકન્ડ એન્ડ થર્ડ પોષક ચક્રમાં આવે નહીં. યસ ઇરફાન, તમારી વાત રાઈટ છે. ઓકે, કયા ચેપ્ટરમાં? નિવસન તંત્રની અંદર તમે જુઓ છો ને, ફૂડ વેબની અંદર મે બી એમાં જુઓ છો. ચાલો અહીંયા આપણે વાત કરીએ તો કે અહીંયા આ જે વંદો છે, ઓકે, વંદાની અંદર આપણે એટલું તેનું ઉરસ લઈ લઈએ છીએ. તમારે હમણાં વંદો છે તે એ રીતે જોવાનો જ નથી, તમારે યાદ રાખવાનો છે. એટલે હું જે રીતે કરાવું છું તે રીતે ફક્ત જોયા કરજો, તો પણ તમને ઘણું ખરું યાદ રહી જશે. થોડુંક ઉરસ મોટું થઈ ગયું છે, આપણે થોડુંક નાનું કરી દઈએ. ઓકે, અહીંયાથી લઈ લઈએ, આ ઉરસ છે. ઓકે, અને અહીંયા તમે જોશો તો આ ઉદર છે. આ રીતે આપણે લીધું. હવે એક પછી એક આપણે વાત કરવાની છે. યસ, આ કેમ ગુસ્સો કરે છે મિતાંશુ? અહીંયા જુઓ. ઓકે, હવે શીર્ષ માટે આપણે જોઈએ તો અહીંયા વંદાનું શીર્ષ છે એની વાત તો આપણે પછી કરીએ કે ભાઈ એ 6 ખંડનું બનેલું છે, પણ આપણે ફક્ત જોયું કે તે ત્રિકોણ આકાર છે. અહીંયા આપણે જોયું ત્રિકોણ આકાર છે. ઓકે, અને વંદાનું શીર્ષ આ રીતે હોય છે. આ માનો કે આ આખું શરીર છે અને એનું શીર્ષ આ રીતે હોય છે. એટલે કે શરીરના બાકીનો જે ભાગ છે તેને કાટખૂણે આવેલું છે શીર્ષ. શીર્ષની વાત કરું તો બાકીનો આપણને શું થાય, એકચ્યુઅલી આપણે વંદો આ રીતે દોરેલો છે. ઓકે, તો આપણે એમ સમજીએ કે ભાઈ અહીંયા શીર્ષ હશે, અહીંયાથી આ રીતે અહીંયાથી પસાર થાય છે. ઓકે, અહીંયાથી એની આંખ આવેલી હશે, આવું બધું વિચારીએ છીએ. ઓકે, પણ અહીંયા આ ટાઈપનું કંઈ જ નથી. તમે જોવા જાવ તો વંદો જે છે તે વંદાની અંદર તો કે આ ટાઈપનું ત્રિકોણ આકાર શીર્ષ આવેલું છે અને વંદો આ રીતે છે. ઓકે, એટલે બાકીના શરીરને કાટખૂણે તે ગોઠવાયેલો છે. ઓકે, હવે અહીંયા તો કે આપણે જોવાનું છે પહેલા તો અહીંયા તમે નાજુક નમણી ડોક જોવો છો, પણ એ ડોક દેખાતી નથી. એ ગરદન તમને જોવા નહીં મળશે. નાજુક નમણી ગરદન કેમ નથી દેખાતી એ આપણે પછી વાત કરીશું. પણ અહીંયા ટૂંકમાં કહેવાનો અર્થ અહીંયા એવો છે કે અહીંયા ઉરસ પ્રદેશ છે એની અંદર પણ 3 ખંડ જોવા મળે છે. ઉરસ પ્રદેશની અંદર પણ 3 ખંડ જોવા મળે છે. હવે તમે જુઓ કે તમને મેં એવું કીધું કે તમે વંદાને મારો છો. ઓકે, વંદાને મારો છો તમે, તો વંદો શું કરે છે? જલ્દી મરતો નથી, ઉલટીને તમારી સામે થાય છે, દોડતો દોડતો તમારી સામે આવે છે. તો વંદો ઘણો સ્ટ્રોંગ છે. ઓકે, વંદાને તમે મારો તો એ તો મરતો નથી, ઘણો સ્ટ્રોંગ છે. તો તમને એમ થાય કે ભાઈ કેમ નથી મરતો, આવું સ્ટ્રોંગનેસ પાછળનું કારણ શું છે? ઓકે, તો કે અહીંયા તમને મેં કીધું કે અહીંયા આ તમે લઈ લેવું કે ભાઈ આ ઉરસ પ્રદેશ છે, ઉરસની અંદર 3 ખંડ છે. જો તમે વંદો લેતા હો તો આ રીતે અહીંયા તમે જુઓ કે આ જે છે 3 ખંડ છે. એક ખંડ આપણે અહીંયા કરી દઈએ. ઓકે, એક ખંડ આપણે અહીંયા કરી દઈએ તો 3 ખંડ થઈ ગયા. ઓકે, આ રીતે તો કે આ ફર્સ્ટ ખંડ, આ સેકન્ડ, આ થર્ડ, આ 3 જે છે તે ઉરસના ખંડ છે. એ રીતે આપણે લઈ લઈએ કે ઉરસના ખંડ છે. ઓકે, આ રીતે. ચાલો, તો એ જ વસ્તુ મેં અહીંયા બતાવેલી છે. હમણાં મેં શીર્ષની કે કોઈ વાત જ નથી કરી, ફક્ત મેં વાત કરી કે અહીંયા જે ઉરસ પ્રદેશ આવેલો છે
તેની અંદર 3 ખંડ છે. આ 3 ખંડને શું કહેવામાં આવે છે? તો કે આ ફર્સ્ટ ખંડ આપણે લઈએ તો તેને આપણે કહીશું પૂર્વ ઉરસ. ઓકે. સેકન્ડ ખંડ આપણે લઈએ તો તેને કહીશું મધ્ય ઉરસ. ઓકે. અને થર્ડ ખંડ લઈશું તો તેને આપણે કહીશું પશ્વ ઉરસ. વંદો અમર હે નહીં, વંદો નથી અમર. ઓકે, ચાલો. તો આપણે ઉરસની અંદર પૂર્વ ઉરસ, સેકન્ડ મેં લીધું મધ્ય ઉરસ, અને થર્ડ હું લઉં છું પશ્વ ઉરસ. પહેલા હું ઉરસની વાત તમને કહી દઉં, ત્યાર પછી થોડીક ઉદરની વાત અથવા તો શીર્ષની વાત કરી લેશું. ઓકે, તો આપણે પહેલો પાર્ટ ઉરસ લીધેલો છે, થોડી સામાન્ય વાત કરી, પછી પહેલો પાર્ટ મેં ઉરસ લીધેલો છે. ઓકે, તો ઉરસની અંદર આ 3 ખંડ છે. ઓકે, મેં કીધું કે આ ગરદન અત્યારે તમને જોવા મળે છે કે જે શીર્ષને બધી બાજુએ એમ ફેરવી શકે છે, પણ એકચ્યુઅલમાં આ ગરદન જોવા નથી મળતી. તમે વંદો જોશો, હાથમાં લેશો, એમ કરીને જોશો તો તમે જોશો હાય આમાં તો ગરદન નથી દેખાતી. ઓકે, તો એકચ્યુઅલી ગરદન નથી જોવા મળતી. પણ કેમ નથી જોવા મળતી તે પણ હું તમને કહું છું. અને બીજી વસ્તુ કે તમે વંદાને મારો છો તો ઇઝીલી નથી મળતો, તો શા માટે નથી મરતો સોરી. ઓકે, અને તેની સ્ટ્રોંગનેસ પાછળનું કારણ શું છે તો એના માટે આપણે વાત કરીએ તો કે માનો કે આ કોઈ ખંડને આપણે લઈ લીધો, કોઈ ખંડને આપણે લઈ લીધો. ઓકે, અહીંયા પણ ખંડ છે, આ જે ખંડ છે તેને આપણે લઈ લીધો. કઈ રીતે? આ રીતે ખંડને લઈ લીધેલો છે. ઓકે, તો હવે જ્યારે આપણે ખંડને જોઈએ છીએ, એક ઉરસનો, માનો કે એક ઉરસનો ખંડ લીધો, તો ઉરસના ખંડને તમે જોવા જાઓ તો અહીંયા એની ઉપર કઈક આવી રચના આવેલી છે. ખંડ ઉપર નીચેની તરફ તમે જોવા જાઓ તો નીચે તરફ પણ કઈક એવી રચના આવેલી છે. ઓકે, તમને ફક્ત બતાવવા માટે આ કરું છું. ઉપર કઈક એવી રચના આવેલી છે અને નીચે પણ કઈક એવી રચના આવેલી છે, અને સાઈડ પર પણ રચના આવેલી છે. જો કે એનસીઈઆરટીમાં સાઈડ વાળું નથી આપેલું, કે સાઈડ પર પણ રચના આવેલી છે કઈક એવી. ઓકે, તો આ રચના કોની છે? યસ, અમુક તો બોલી પણ ગયા છે. યસ, ઓકે, આ રચના કોની છે? તો કે આ રચના જે છે તે છે કાઇટિનની. કાઇટિનની કોઈને ખ્યાલ છે કાઇટિન શું છે? કાઇટિન શું છે? કોઈને ખ્યાલ છે કાઇટિન શું છે? રચના કોની છે? આ ઉપર, નીચે, પાર્શ્વ બાજુએ તમે જે જોવો છો તે રચના કોની થઈ? ઓકે, એક વખત હું ફોનમાં પણ ઓન કરી દઉં તમારી એપ, કે જેથી કરીને મને દેખાય તમારી કમેન્ટ. ઓકે, યસ, કાઇટિનની રચના છે. હવે આ કાઇટિનની જે રચના છે, કાઇટિન શેનું બનેલું છે ખ્યાલ છે ને? કાઇટિન શું છે? હોમોપોલિમર છે. ઓકે, હોમોપોલિમર છે. કોનો હોમોપોલિમર છે? તો કે મોડિફાઈડ ગ્લુકોઝનો. મોડિફાઈડ ગ્લુકોઝનો. મોડિફાઈડ ગ્લુકોઝ શું છે? મોનોમર છે. આ એક મોનોમર છે. એન એસિટાઇલ એસિટિક એસિડ, એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. ઓકે, હા, ખ્યાલ આવ્યો. ચાલો, મારે પણ જોવું પડે ને. અહીંયા એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન, યસ, પોલીસેકેરાઇડ. સેકેરાઇડનો સમપોલિમર છે. એનએજી લાગીને કાઇટિન બને છે, અને આ પોલીસેકેરાઇડનો મોનોમર છે. એનએજી મોડિફાઈડ ગ્લુકોઝ છે. ઓકે, તો એક કાઇટિન સમપોલિમર છે. કાઇટિન અહીંયા જોવા મળે છે. હવે આ કાઇટિન શું કરે છે? તો કે કાઇટિન અહીંયા ગોઠવાઈ ગયું. હવે એમ જ હવામાં નથી લટકતું, અહીંયા જોડવા માટે એની પાસે કઈક કલા પણ આવેલી છે. અહીંયા તેને જોડવા માટે તેની પાસે કઈક કલા પણ આવેલી છે. ઓકે, આ એને જોડે છે. ઓકે, આપણે એક ખંડ, યસ, એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન, ગેલેક્ટોઝેમાઇન નહીં આવે, ગ્લુકોઝેમાઇનનો છે. ઓકે, ચાલો, તો આ જે છે કાઇટિનની તકતી ઉપરની તરફ છે, તો તેને આપણે કહેશું ઉપરી કવચ. જો કે આને કથકો કહેવાય, કથકો. ઓકે, આ જે તકતીઓ છે તેને આપણે શું કહીએ? તકતીઓ જે આપણને જોવા મળે છે કાઇટિનની, તેને આપણે કથકો કહીએ છીએ. ઓકે, પણ ઉપરી જે કવચ છે, ઉપરની બાજુનું જે કથક છે, તેને આપણે કહેશું ઉપરી કવચ. નીચેની તરફનું જે કાઇટિન યુક્ત તકતી છે, ઓકે, તેને આપણે શું કહેશું? અધો કવચ.
જો કે સાઈડ પર જે છે એ તમારી એનસીઆરટી માં નથી આપેલું. જે પાર્શ્વીય કથકો છે, પાર્શ્વીય તકતી તમે કહી શકો, પાર્શ્વીય કવચ કહી શકો, પાર્શ્વ કવચ. ઓકે, એ રીતે તમે લઈ શકો છો, પણ આપેલું નથી એનસીઆરટી માં, એટલે કોઈ યાદ રાખવાની જરૂર નથી. હવે જેટલું આપેલું છે એટલું જ આપણે યાદ રાખીએ. તો અહીંયા આપણે જે મેં કીધું કે અહીંયા આ કથકો છે તે જોડાયેલા છે. આ કથકો જોડાયેલા છે. તો કોનાથી જોડાયેલા છે? જોડાયેલા છે એને આપણે કહીએ છીએ યોજી કલા. યોજી કલા. તેનાથી દરેકે દરેક બાજુએ જે કાઇટિન યુક્ત તકતી આવેલી છે તે જોડાયેલી છે. તો આ કાઇટિન યુક્ત તકતી છે એ કાઇટિન યુક્ત તકતી અહીંયા પણ આવેલી છે, અહીંયા પણ આવેલી છે, અહીંયા પણ આવેલી છે. એટલે કે આ દરેક ઉરસના ભાગમાં પણ આવેલી છે. અને જો તમે જોવા જાઓ તો આ ઉદરનો ભાગ જે છે તેની અંદર પણ જોવા મળે છે, કેમ કે ઉદરના ભાગની અંદર પણ 10 ખંડ આવેલા છે. ટૂંકમાં આખું અહીંયા પૃષ્ઠ બાજુ, ધ્યાન આપજો, પૃષ્ઠ બાજુએ ઉપરી તરફ, ઉપરી તરફ એટલે આપણે એને પૃષ્ઠ કહેશું, ઉપરની તરફ એટલે આપણે એને શું કહેશું? પૃષ્ઠ બાજુએ. ઓકે, જે કાઇટિન યુક્ત તકતી આવેલી છે તેને આપણે ઉપરી કવચ કીધું. ઓકે, અને વક્ષ બાજુએ, વક્ષ એટલે કે ચતી બાજુ, વક્ષ એટલે ચતી બાજુ. ઓકે, વક્ષ બાજુએ જે તકતી આવેલી છે તેને આપણે શું કીધેલું છે? અધો કવચ તરીકે લીધેલું છે. ઓકે, યોજી શબ્દ પુકેસરમાં આવે, યા આવે છે ને પુકેસરમાં, પરાગાશય અને તંતુ તેને જોડતી યોજી, યાદ છે મને બોટની થોડુંક. તો ચાલો અહીંયા જુઓ, આ પણ યોજી કલા છે. યોજીનો મતલબ શું થાય? જોડવું. ઓકે, યોજીનો મતલબ શું થાય? જોડવું. તો અહીંયા પણ જોડવાનું જ કામ કરે છે ને. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા હવે આ તકતી જોડાઈ ગઈ. ઉપરની છે તેને તમે ઉપરી કવચ કહેશો, નીચેની છે તેને તમે અધો કવચ કહેશો. અને આ તકતી જે છે તે દરેકે દરેક ખંડ છે તેની અંદર જોવા મળે. માનો કે આ ઉદરના આપણે કહીએ કે ભાઈ 10 ખંડ છે. અહીંયા પહેલો ખંડ, આ બીજો ખંડ, ત્રીજો, ઓકે, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9 અને આ આખો 10મો. ચાલો, તો આ 10 ખંડ છે. તો આ 10 ખંડની અંદર પણ ઉપરી અને અધો કવચ આવે છે. ટૂંકમાં દરેકે દરેક ખંડની અંદર આ જોવા મળે છે. તો હવે અહીંયા આ આવી ગયો છે, આપણે આ લઈ લઈએ. ચાલો કે અહીંયા આવી ગયું, આ રીતે આપણે લઈએ. અહીંયા ઉપરી કવચ છે. ઓકે, પિંક કલરથી મેં દર્શાવેલું છે. હવે અહીંયા તમે જોશો, અહીંયા સેકન્ડની અંદર એમાં પણ મેં ઉપરી કવચ ફક્ત દર્શાવ્યું. ઓકે, થર્ડની અંદર પણ મેં ફક્ત ઉપરી કવચ દર્શાવ્યું. પણ અહીંયા જે પૂર્વ ખંડની અંદર, પૂર્વ ઉરસીય ખંડ છે, ત્યાં જે ઉપરી કવચ આવેલું છે એ ઉપરી કવચ થોડું આ રીતે લંબાયેલું છે. સમજો મેં શું કીધું હતું કે અહીંયા પૂર્વ ઉરસની અંદર જે ઉપરી કવચ આવેલું છે તે ઉપરી કવચ થોડું લંબાયેલું છે. ઓકે, આ રીતે લંબાયેલું છે. આપણે આ રીતે કરી દઈએ. ચાલો, તો એના કારણે શું થાય છે તમે શું જોઈ શકો છો કે ઉપરી કવચ થોડુંક લંબાયેલું છે. તેના કારણે શું થાય છે તો કે આ ઉપરી કવચની અંદર લંબાવાના કારણે તો એક તો તમને ગરદન નથી દેખાતી, ગરદન ઢંકાઈ જાય છે. ઓકે, અને થોડું ઘણું શીર્ષ છે, થોડું ઘણું, હા, આખું શીર્ષ નહીં, આખાને એમ ઉપરી કવચથી એમ ઢાંકી નથી દેવાનું. ઓકે, આયે બાબા, અહીંયા થોડું ઘણું શીર્ષ છે તે પણ તો કે ઢંકાય છે. કોનાથી? તો કે અહીંયા પૂર્વ ઉરસીય ખંડ છે તેના ઉપરી કવચથી. ઓકે, એની અંદર આવેલ ઉપરી કવચથી. મેં અહીંયા તો ઉપરી કવચ જ દર્શાવેલું છે. એટલું તમને ક્લિયર છે? યસ ઓર નો? યસ ઓર નો? મને જલ્દી કહી દેવું. ચાલો, એટલું ડન છે જે મેં તમને કીધું ઉરસ માટે, એમાં પણ કવચ માટે ડન છે? યસ ઓર નો? ઓકે, ડન છે કે નહીં મને કેવું. ચાલો, હાય રામા. ડન ડના ડન ડન.
ચાલો મ્યુઝિક વાગી ગયું, દંડના દંડન થઈ ગયું. ઓકે, પાર્ટી કરે છે ને, મ્યુઝિક સાથે કરે છે. ઓકે, ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે, ફરીથી જુઓ મેં તમને શું કીધેલું છે. મેં તમને વાત કરી પહેલા તો કે તેના વર્ગીકરણની. સેકન્ડ તમને વાત કરી છે કે ભાઈ કેવા કલરના છે, કઈ સાઈઝના છે, રાત્રિ દરમિયાન ઘૂમે છે. ઓકે, પાર્ટી કરે છે, અભી તો પાર્ટી શરૂ હુઈ હે એમ કરતા કરતા. ઓકે, અને ખોરાક તેની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરી ઉરસની. ઉરસમાં પણ થોડી ઘણી વાત કરી છે, બહુ બધી વાત નથી કરેલી ઉરસમાં પણ. શું વાત કરી મેં? ફક્ત તમને ખ્યાલ છે કે ફક્ત મેં એને કીધું કે ઉપરી કવચ આવેલું છે અને આ રીતે ગરદન ઢકાઈ જાય છે. હવે ઉરસમાં શું જોવાનું છે? યસ, બધાને દંડના દંડન થઈ ગયું તો ધ્યાન આપો. હવે ઉરસમાં શું જોવાનું છે તો કે ઉરસ જે છે તેની અંદર તો કે દરેક બાજુએથી, તેની અંદર દરેક બાજુએથી એટલે કે આ બાજુએથી, ઓકે, અહીંયાથી અને અહીંયાથી આ સાઈડ આપણે લઈએ તો આ રીતે કંઈક ચાલવા માટેના પાદ આવેલા છે, પગ આવેલા છે, જેને આપણે કહીએ છીએ ચલનપાદ. ચલનપાદ શું કહીએ છીએ? ચલનપાદ. તો આ ચલનપાદ જે છે તેની 3 જોડ આવેલી છે. ચલનપાદની કેટલી જોડ આવેલી છે? 3 જોડ આવેલી છે. હવે આ દરેકે દરેક ચલનપાદ તો કે પૂર્વ ઉરસીય ખંડમાંથી એક જોડ ચલનપાદ નીકળે છે, એક આ બાજુએથી, એક આ બાજુએથી. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, મેં તમને ચલનપાદ દર્શાવેલા છે તે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા આ એક જોડ છે. મધ્ય ઉરસીય ખંડ છે તેમાંથી પણ આ રીતે એક જોડ ચલનપાદ નીકળે છે બંને બાજુએથી. ઓકે, અને પશ્વ ઉરસીય ખંડ છે તેમાંથી પણ આ એક જોડ ચલનપાદ આવે છે. ટૂંકમાં અહીંયા આપણને ચલનપાદ કેટલા જોવા મળે છે? 3 જોડ. ભૂલથી પણ એવું નહીં લખીને આવતા કે લખીને તો નથી આવવાનું, પણ ઓપ્શન એવો ટીક નહીં કરીને આવતા કે ઉદરીય ખંડમાંથી ચલનપાદ નીકળે છે. ચલનપાદ હંમેશા ઉરસીય ખંડમાંથી જ નીકળે છે. ઉરસીય ખંડમાંથી જ ચલનપાદ નીકળે છે. તો એ માઇન્ડમાં ફિટ કરવાનું છે. ઓકે, તો અહીંયા ચલનપાદ નીકળી ગયા. ચાલો, ચલનપાદની વાત થઈ ગઈ. ચલનપાદના 5 ખંડ છે પણ એ આપણે ભણવાના નથી. એનસીઆરટી એના વિશે કંઈ આપણને કહેતી નથી. આપણે ફક્ત યાદ રાખવાનું છે 3 જોડ ચલનપાદ જોવા મળે છે. ચાલો, ઉરસની અંદર તકતીની વાત થઈ ગઈ, ચલનપાદની વાત થઈ ગઈ. હવે ઉરસ જે છે તેની અંદરથી તો કે એક અહીંયા આપણે લઈએ કે અહીંયા મેં તમને કીધું કે આ મધ્ય ઉરસ છે, આ જે છે તે મધ્ય ઉરસ છે. અહીંયા મેં તમને કીધું પશ્વ ઉરસ છે અને આ પૂર્વ ઉરસ છે. તો આ જે મધ્ય ઉરસ છે તેની અંદરથી પાંખ નીકળે છે. ઓકે, લાંબી પાંખ નીકળે છે. આ મધ્ય ઉરસની પાંખ તમને બતાવી. ઓકે, અહીંયા તમે જુઓ તો મધ્ય ઉરસમાંથી, આપણે પૂર્વ ઉરસ માટે નથી કહેવાનું, ફક્ત ને ફક્ત મેં શું કીધું કે મધ્ય ઉરસ છે અહીંયાથી તો કે આપણે બતાવી દઈએ. ચાલો, પાંખ નીકળેલી છે. ઓકે, આ બાજુ જો કે દેખાય પણ નહીં, આપણે બતાવી દઈએ કે ભાઈ પાંખ નીકળેલી છે. ક્યાંથી પાંખ નીકળેલી છે તો કે મધ્ય ઉરસ છે ત્યાંથી પાંખ નીકળેલી છે. તો આ પાંખ જે છે તે કેવી પાંખ છે? આ પાંખ જે છે તે કેવી પાંખ છે? ઓકે, તો કે એકદમ લાંબી પાંખ છે. ચાલો, અંદરની ડિઝાઇન હટાવી દઉં એટલે તમને લખેલું પણ દેખાય. ડિઝાઇનના ચક્કરમાં આખું આજ નીકળી ગયું. ઓકે, અરે ભાઈ શું છે આ? ચાલો, આ પાંખ જે છે, પાંખ માટે તમે જોઈ લેજો, મેં શું કીધું કે મધ્ય ઉરસમાંથી નીકળેલી છે. ઓકે, આ પાંખ એકદમ લાંબી છે. નરવંદાની અંદર તો 10મા ખંડ સાઈડ જતી રહે એટલી લાંબી છે. ઓકે, કોકરોચ ઉડે તો નહીં, તો પાંખનું શું કામ છે? શ્રુતિ ધડુક બેટા અહીંયા જો, અને પાંખ માટે આપણે હમણાં સ્ટાર્ટ કર્યું છે. હમણાં કહું ઉડે કે નથી ઉડતો. આ લાંબી પાંખ છે, અપારદર્શક છે, અપારદર્શક. અને બીજું એમ તમને કહી શકું કે એકદમ જ સ્ટ્રોંગ છે. આપણે એનસીઆરટીમાં જોશું કે શું લખેલું છે. ઓકે, તો આ જે પાંખ છે તેને અગ્રપાંખ તરીકે પણ લેવામાં આવે, અગ્રપાંખ પણ કહેવાય
અને ટેગમિના પણ કહેવાય. અગ્રપાક પણ કહેવાય અને ટેગમિના પણ કહેવાય. ઓકે, તો અહીંયા જોયું કેટલો પ્રેમ ઉભરાઈ ગયો છે. બકા ઉડે છે, વાહ. ચાલો અહીંયા જુઓ કે મધ્ય ઉરસમાંથી નીકળતી પાંખ છે તે એકચ્યુઅલી આ રીતે મોટી પાંખ છે. મેં તમને અહીંયા બતાવ્યું કે આ રીતે પાંખ નીકળે છે અને આને જ આપણે અગ્રપાંખ કહીએ, ટેગમિના કહીએ તો પણ ચાલે. અને આ એકદમ લાંબી પાંખ છે. ઓકે, જ્યારે બીજી જોડ પાંખ છે એ બીજી જોડ પાંખ પણ નીકળે છે, પણ એ ક્યાંથી નીકળે છે તો કે અહીંયાથી એકદમ નાની એવી પાંખ છે તે નીકળે છે. ઓકે, એક સારો કલર લઈ લઈએ. ચાલો, અહીંયાથી એકદમ નાની પાંખ નીકળે છે. આપણે નાની એવી બતાવવાની છે. અહીંયાથી એક નાની પાંખ નીકળે છે. ઓકે, હવે જુઓ, પશ્વ ઉરસમાંથી જે પાંખ નીકળે છે પશ્વ પાંખ, પશ્વ ઉરસમાંથી જે પાંખ નીકળે છે તે સેકન્ડ પાંખ છે. ઓકે, અને મધ્ય ઉરસમાંથી જે પાંખ નીકળે છે તે લાંબી પાંખ છે. ઓકે, તો અહીંયા તમને એમ થતું હશે કે મોટી પાંખ છે તેનાથી વંદો ઉડે છે, આવું થતું હશે મનમાં. ઓકે, કે મોટી પાંખ છે તે શું કરે છે, એનાથી વંદો ઉડે છે. પણ તમે કહાવત સાંભળી હશે, હાથીના દાંત દેખાડવાના કંઈક અલગ હોય, ચાવવાના પણ કંઈક અલગ હોય. ઓકે, સેમ એ રીતે અહીંયા છે. અહીંયા આ પાંખ ઉડવાના કામમાં આવતી નથી. અગ્ર પાંખ દ્વારા ક્યારેય પણ વંદો ઉડતો નથી. ઓકે, વંદો ઉડે છે તો કે આ જે પશ્વ પાંખ કીધું ને, જે નાની છે, ઓકે, પારદર્શક છે, આ જે પાંખ છે તેનાથી તે એકદમ પતલી પાંખ પણ છે આ પશ્વ પાંખ, તો ઉડવાનું કામ આ કરે છે. ઓકે, પશ્વ પાંખ ઉડવાનું કામ કરે છે. ઓકે, જ્યારે આ તમે સેકન્ડ પાંખ લેવ છો, એટલે કે મધ્ય ઉરસમાંથી નીકળતી પાંખ તમે લેવ છો, તો આ પાંખ કોઈ ઉડવાનું કામ નથી કરતી. એ ફક્ત ને ફક્ત શું કામ કરે છે કે વિશ્રામી સ્થિતિ હોય, એટલે કે વંદો ઉડતો નથી, વિશ્રામી સ્થિતિ છે. ઓકે, અહીંયા તમે જુઓ કે અહીંયા આ તમને એક લાંબી પાંખ દર્શાવેલી છે અહીંયાથી આ. ઓકે, ઓકે, તો આ પાંખ પણ અહીંયા આવી જાય, આ નાની પાંખ પણ કદાચ અહીંયા આવી જાય તો આ પાંખ પણ અહીંયા જ આવી જશે. એટલે શું કરે, નાની પાંખ છે પશ્વ પાંખ, તેને ઢાંકવાનું કામ કરે, તેને રક્ષણ આપવાનું કામ કરે. ઓકે, જે નાની પાંખ છે તેને રક્ષણ આપવાનું કામ કરે. જો એવું હું તમને ક્લિયર કહું તો અહીંયા તમે જોઈ શકો કે આ જે પાંખ છે, માનો કે અહીંયા આ પાંખ આવી ગઈ, હવે અહીંયા પશ્વ ઉરસમાંથી પાંખ આવી તો એ અંદરની તરફ આવશે પાંખ, જે દેખાતી નથી. ઓકે, તમને અત્યારે મેં બતાવી છે પણ એ દેખાતી નથી. અહીંયા એક પાંખ ઓલરેડી આવી ગઈ છે, કઈ તો કે મધ્ય ઉરસમાંથી નીકળેલી પાંખ છે તે ઓલરેડી અહીંયા આવી ચૂકેલી છે. ઓકે, તો અહીંયા આ નાની પાંખ છે, એ નાની પાંખ ફક્ત અંદર ઉડવાનું કામ તો કરે પણ વિશ્રામી અવસ્થાની અંદર નાની પાંખ આ રીતે હશે, તો એની ઉપર મોટી પાંખ એટલે કે મધ્ય ઉરસીય પાંખ આવી જશે અને તે નાની પાંખને રક્ષણ આપવાનું કામ કરે છે. ઓકે, ઠંડીથી બચવા એવું ના આવે. ઓકે, તમે કહો છો ઠંડીથી બચવા, એવું નહીં આવે બેટા. જુઓ, તમને ઉરસીય ભાગની અંદર અત્યારે મેં જે સમજાવ્યું તે અહીંયા થર્ડ તમને શું સમજાયું, થર્ડ મેં તમને સમજાવ્યું છે પાંખ માટે કે બે જોડ પાંખ આવેલી છે, એ તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો કેટલું તમે સમજ્યા, તમે ઉરસ માટે સમજ્યા છો. ઓકે, ટેક્સ્ટબુકની લાઈનમાં જોઈ લઈએ કે ઉરસ માટે શું આપેલું છે. હા, આ તો આપણે જોઈ લીધું ને. વંદો છે એ બહુ ગંદો છે, એટલો ગંદો છે, એટલો ગંદો છે કે ખોરાકની અંદર એકદમ જ ઝેર જ સ્પ્રેડ કર્યા કરે. ઓકે, ચાલો, અહીંયા સુધી તમે જોયું હતું. મેં કીધું લાંબા સ્પર્શકો છે, યસ. ચલનપાદ હવે તમને ખબર પડી ગઈ, 3 જોડ. ચપટી વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ, મેં તમને કીધું છે કે પૃષ્ઠ બાજુએ અને વક્ષ બાજુએ ચપટો છે, એટલે ઇઝીલી કોઈ પણ આ દિવાલ છે ને એનામાં તિરાડ પડી હોય ને તો એમાં પણ જતો રહે. ઓકે, ચેરની અંદર કંઈક એવા જો આ પૈડા છે એની અંદર પણ જતો રહે. ઓકે, ટૂંકમાં છુપાવવા માટેનું આ એક છે જે શીર્ષને ઢાંકે છે
હવે આને શરીર દિવાલની વાત કરી છે, શીર્ષને ઢાકે છે એમ કીધું, પણ એકચ્યુઅલમાં શીર્ષને કોણ ઢાકે છે? તો કે ઉપરી કવચ જે છે એ પણ પૂર્વ ઉરસનું, એ થોડુંક લંબાયેલું હોય છે. ઓકે, જે શીર્ષને ઢાકે છે તે નિશાચર એટલે કે રાત્રિ દરમિયાન પાર્ટી કરવા વાળા પ્રાણીઓ, મેં કીધું ને કે ભાઈ પાર્ટી કરતા હોય છે. મિશ્રાહારી એટલે કે જે હોય તે આવવા જ દે, અમે ખાઈ લઈએ. ઓકે, એટલે વેજ પણ ચાલે, પેપર પણ ચાલે, ચામડું પણ ચાલે, બીજ પણ ચાલે, અને કોઈનું માંસ પણ તેને ચાલે છે. સમગ્ર વિશ્વમાં હુફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસે, મનુષ્યના ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી અને અનેક પ્રકારના રોગોનું વહન કરે છે. ઓકે, યસ, કોકરોચ ઝેરી હોય છે. ઝેરી એટલે ઇન ધ સેન્સ તમે કોકરોચ યુક્ત ખાવાનું ખાવ એટલે એમ કરીને મરી નથી જવાના, પણ એ રીતના ઝેરી છે કે એ ખોરાકને દૂષિત કરે છે, અને એવો જો ખોરાક તમે ખાઈ લો તો ફૂડ પોઈઝનિંગ થઈ જતું હોય છે. ઓકે, એટલે એ રીતે ઝેરી છે. ખ્યાલ આવ્યો? ચાલો, અહીંયા આપેલું છે આપણને થોડું ઘણું. પુખ્તવંદાની જાતિ પેરીપ્લેનેટા અમેરિકાના 34 થી 53 mm લાંબી તથા પાંખો વાળી છે. યસ, નરમાં પાંખો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી છે. એ કઈ પાંખ? તો કે મધ્ય ઉરસીય પાંખ છે તે પાંખ. ઓકે, એકદમ જ લંબાયેલી પાંખ છે. વંદાનું શરીર મુખ્યત્વે ખંડીય, જો મેં તમને કીધું સંધિપાદ સમુદાયનું છે, ખંડ જોવા મળે છે, પણ વંદાની અંદરથી ખંડ જોવા મળે છે, બહારથી કોઈ ખંડ જોવા મળતા નથી. પણ એ વંદો જે છે એમાંથી જે કીટ શિશુ આવે છે એ ખંડીય છે. ઓકે, એ ખંડયુક્ત છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે જોઈએ, મેમ અમારા નેમ ભૂલી નથી ગયા ને? સોનલ ચોરું એમ થોડી હું ભૂલું, મને ઘણા બધાના યાદ છે. મુખ્ય 3 ભાગ જોવા મળે, શીર્ષ, ઉરસ અને ઉદર. ઓકે, તેનું સમગ્ર શરીર છે તે મજબૂત કાઇટિન યુક્ત બાહ્ય કંકાલ એક્ઝોસ્કેલેટન કથ્થાઈ રંગથી ઢંકાયેલ હોય છે. પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે. ઓકે, પૃષ્ઠક હોય એટલે ઉપરની તરફનું, જેને પૃષ્ઠક એટલે કવચ માટે કીધેલું છે, જેને કથ્થક તરીકે ઓળખવામાં આવે. આ પૃષ્ઠક, આ કથ્થક પૃષ્ઠ બાજુએ તો તેને કહેવાય ઉપરી કવચ, અને જો આ કથ્થક વક્ષ બાજુએ તો તેને કહેવાય અધો કવચ. આ તકતીઓ એકબીજા સાથે તો કે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલ હોય છે, જેને શું કહેવામાં આવે છે? યોજી કલા. ચાલો, અહીંયા સુધી તો આઈ હોપ કે તમને ક્લિયર હશે. હવે જોઈએ, ચાલો, આપણે હમણાં શીર્ષની વાત નથી કરવાની, પણ તો પણ આપણે કીધેલું છે શીર્ષ ત્રિકોણાકાર છે, અગ્ર છેડે છે. ઓકે, અને બાકીના શરીરને કાટખૂણે ગોઠવાયેલ છે. બાકીના શરીરને કાટખૂણે ગોઠવાયેલ છે. ओके, सॉन्ग गावा लागा, पार्टी करनी है हम पार्टी करेंगे. નીટમાં રિઝલ્ટ આવે ત્યારે સાથે મળીને પાર્ટી કરશું. ઓકે, 6 ખંડો ભળીને બને છે, પછી જોશું, આપણે નથી જોવાનું. ઓકે, આ વાત તમને કરેલી છે એટલે કરી દઉં કે લચકદાર ગ્રીવાના કારણે બધી દિશાઓમાં શીર્ષ ફરી શકે છે. ચાલો, અહીંયા સુધી ઓકે છે. આગળની વાત મેં નથી કરી હમણાં. હવે જુઓ, મેં વાત કરેલી છે ઉરસની. ફર્સ્ટ તમને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલ છે. યસ, એની અંદર ફર્સ્ટ પૂર્વ ઉરસ, સેકન્ડ મધ્ય ઉરસ, થર્ડ જે છે તે પશ્વ ઉરસ. ઓકે, શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલ હોય છે. મેં શું કીધું કે શીર્ષ જે છે તે ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલ હોય છે. તો આપણે એને શું કીધું કે ભાઈ ઉપરી જે કવચ છે તે લંબાયેલ છે અને એ શીર્ષને ઢાંકી દે છે. ઓકે, શીર્ષને થોડું ઘણું શીર્ષ, બાકી આખી ગરદનને તેને ઢાંકેલી છે. ઓકે, જે મેં તમને અહીંયા બતાવેલું છે, ફરી ધ્યાન આપજો, ક્લિયર કરજો એકદમ જ. અહીંયા મેં તમને બતાવેલું છે કે આ જે પૂર્વ ઉરસ છે તેની અંદર ઉપરી જે તકતી આવેલી છે, ઉપરી કવચ, તે શું કરેલું છે? લંબાયેલું છે, કે જે ગરદનને પણ ઢાંકે છે અને શીર્ષને પણ થોડું ઘણું ઢાંકે છે, પણ પૂર્ણ રીતે નહીં. તો અહીંયા પણ એ જ વાત આપણને કરેલી છે એમને ટેક્સ્ટ બુકે. ઓકે, જે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલ હોય છે. એ નાનો એવો પ્રવર્ધ છે, એને આપણે ગ્રીવા કીધું, ગરદન કીધું. ઓકે, જેને આપણે ગ્રીવા કીધેલું છે.
પ્રત્યેક ઉરસીય ખંડોમાં તો કે એક જોડ ચલનપાદ હોય છે. પૂર્વ ઉરસીય ચલનપાદ, મધ્ય ઉરસીય ચલનપાદ અને પશ્વ ઉરસીય ચલનપાદ. ઓકે, પાંખોની પ્રથમ જોડ. જો પાંખ પૂર્વ ઉરસમાંથી નથી ઉદ્ભવતા. તમને સેન્ટેન્સ ટાઈપના ક્વેશ્ચન્સ આપે નીટની અંદર તો એમાં લખે કે ભાઈ અગ્ર પાંખ છે તે પૂર્વ ઉરસમાંથી ઉદ્ભવેલી છે, તે અપારદર્શક છે અને મજબૂત છે. તમે શું વિચારો? યસ, અગ્રપાક તો અપારદર્શક છે, મજબૂત છે. સાચું સાચું સાચું. પણ આગળ તમે ના જુઓ કે પૂર્વ ઉરસ આપેલું છે. ઓકે, તો અહીંયા તમારે જોવાનું છે કે ભાઈ પહેલી જોડ પાંખ છે તે મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે તથા બીજી જોડ પાંખ છે તે પશ્વ ઉરસમાંથી ઉદ્ભવે છે. ક્લિયર? હવે જુઓ, મધ્ય ઉરસમાંથી જે પાંખ ઉદ્ભવે છે તેને આપણે કહીએ છીએ અગ્રપાખો, એટલે મધ્ય ઉરસીય છે, જેને પ્રાવર પંખ અથવા તો ટેગમિના તરીકે પણ લેવામાં આવે છે. તો આ સેન્ટેન્સ ટાઈપમાં પૂછાઈ શકે. ઓકે, ટેગમિના પણ કહેવાય અથવા મધ્ય ઉરસીય પાંખ પણ કહેવાય. કેવી છે? અપારદર્શક ઘેરા રંગની અને ચર્મીય એટલે કે ત્વચીય હોય છે. ઓકે, તથા વિશ્રામી અવસ્થામાં એટલે કે વંદો ઉડવાનું કામ નથી કરતો તેવી અવસ્થાની અંદર તો કે પશ્વ પાંખોને ઢાંકવાનું કામ કરે છે. હવે પશ્વ પાંખ કેવી છે? ગ્રીવા એટલે ગરદન. બેટા સ્નેહા, ગ્રીવા એટલે ગરદન. ઓકે, પશ્વ પાંખો આપણે લઈએ પારદર્શક છે, પટલમય છે અને ઉડવા માટે ઉપયોગી છે. ઉડવા માટે કોણ ઉપયોગી છે? તો કે પશ્વ પાંખ. ચાલો, અહીંયા એટલું થઈ ગયું પાંખ ઉરસ માટેની વાત. ઓકે, હવે આપણે આવીએ કંઈક અલગ વાત કરીએ. ઉરસની વાતમાં કોઈ ક્વેશ્ચન છે તમને? કોઈ ડાઉટ્સ છે? મેમ, જે વંદો હોય ખોરાકમાં પોતાનું ઝેર નાખે તેમાંથી કેવી બીમારી થઈ શકે? બેક્ટેરિયલ રોગ થઈ શકે બેટા. ઓકે, નીટ પછી મેમ કી તરફ સે પાર્ટી. હા બેટા, લઈ જજો ને, જીવનમાં છે શું, પાર્ટી આપી દેશું. મેમ, આગળના ચેપ્ટરના ડાઉટ્સ હોય તો તે યસ બેટા, એ ડાઉટ ફેકલ્ટી એક છે જ, આપણે ઇન્ફોર્મ કરી દેશું, સોલ્વ કરી આપશે. અને થોડું ઘણું હું પણ સોલ્વ કરી દઈશ. ખોરાક ઉપર એવા કયા કયા રસાયણો મુક્ત કરે જેનાથી માનવ રોગિષ્ટ બને? જો બેટા, વંદો ગમે ત્યાં ફરે છે, ગટરમાંય ફરે છે, મેં તમને એમ કીધું ભેજયુક્ત જગ્યા પર પણ ફરે છે, ગમે ત્યાં ફરે છે અને બધું જ ચાલે છે. ઓકે, તો હવે તમે વિચારી શકો કે ગટરની અંદર કેવા પદાર્થો હોય. ઓકે, ખ્યાલ આવ્યો? ગટરની અંદર કેવા પદાર્થો હોય તો કે ઘણા બેક્ટેરિયાને પણ લઈને તે ફરે છે, ઘણા ગંદા પદાર્થોને પણ લઈને ફરે છે કે જેના કારણે ખોરાકની અંદર ઝેર પ્રસરે. ઝેર પ્રસરે ધેટ મીન્સ મેં પહેલા પણ કીધું કે ઝેર એટલે એકદમ એમ મૂલી જઈએ એ ટાઈપનું ઝેર નહીં, પણ હું કંઈક ઝેરી રસાયણો સ્પ્રેડ થાય. ઓકે, એના માટે કહું છું. તો એની અંદરથી આ ટાઈપનું જ આવે. ગરદન ખાલી ઉપરી કવચથી જ ઢકાય છે. યસ મેમ, યોજી કલા એ તકતીને તકી શકે જોડે કે તકતીને ખાંડ સાથે જોડે? તકતીને જ જોડે છે, ફક્ત ને ફક્ત બેટા, ફક્ત ને ફક્ત. કોને જોડે છે? તકતીને જોડે છે. ઓકે, ચાલો, અહીંયા કેમ ખાલી રહી ગયું? હવે આપણે વાત કરીએ વંદા માટેની, બીજા તરફ જઈએ. બીજું એટલે કે હવે આપણે શું જોઈએ? ઉદર જોઈ લઈએ કે નહીં? તમે જો 700 માર્ક્સ લાવશો, 650 ઉપર પણ માર્ક્સ હશે, ઓકે, તો તમે કેવું ત્યાં ડાન્સ કરી દેવું ભાઈ. તમે એકવાર માર્ક્સ લાવો. સોનલ કહે છે કે મેમ અમદાવાદના રોડ પર આપણે ડાન્સ કરવાનું છે અને આપણે બધાને નીટ સેલિબ્રેશનમાં યસ કરીશું, ચોક્કસ કરીશું. ઓકે, ઢોલકાવાળા પણ બોલાવીશું, ચોક્કસ કરીશું. ઓકે, તમે જે કેવું છો તે, પણ તમે માર્ક્સ લાવો બસ. રિફ્રેશ કરું ડાઉટ્સ. ચાલો જલ્દી મને પૂછી લે. મેમ, વંદો કેટલી ઊંચાઈ સુધી ઉડે છે? જો વંદો એટલી ઊંચાઈ સુધી નથી ઉડતો, થોડીક ઊંચાઈ સુધી જ ઉડી શકે છે. એ કઈ પક્ષી નથી કે ધ્રુમ 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 કરતો ઉડી જાય બધે. ઓકે, એ ટાઈપનું નહીં થાય. વંદો ઉડશે થોડીક હાઈટ સુધી, થોડીક એટલી હાઈટ સુધી પણ ઉડી શકે, પણ એનાથી વધારે નહીં. ઓકે, ઉદર જોવું છે તમારે બધાને, તો ઉદર જોઈ લઈએ. અધરવાઇઝ પહેલા મેં કીધું શીર્ષ જોઈ લેતે. ચાલો, ઉદરની અંદર તો કઈ છે નહીં. ઓકે, ઉદરની અંદર શું છે? 10 ખંડ છે. એ પછી માદા હોય કે પછી નરવંદો હોય, એની અંદર 10 ખંડ જોવા મળે. યસ છે ને?
ડીપીપી છે આજે. ડીપીપી કરતા તમને પછીથી ક્વેશ્ચન્સ આન્સર મળવાના જ છે. બધા જ ચેપ્ટરના મળવાના છે. ઇવન બધા જ જોઈ શકશે, ઇવન પેડ એન્ડ નોન પેડ. ઓકે, તો એ તમને મળશે. અહીંયા જુઓ કે આ જે છે તે 10 ખંડ છે. 10 ખંડની અંદર તો કે આપણે ફક્ત એટલું જોવાનું છે કે આ 10 ખંડની અંદર જે છેલ્લા ખંડ છે, છેલ્લા ખંડ, ઓકે, વંદાની અંદર એ નર વંદો હોય કે માદા વંદો હોય, ઓકે, એ જનન કોથળીની રચના કરે છે. જનન કોથળી શું છે તો એ તમે મેઇનલી ભણશો પ્રજનનની અંદર, જ્યારે હું પ્રજનન તંત્ર શીખવાડીશ ત્યારે. ઓકે, આ ચેપ્ટર 8 દિવસ ચાલશે. હવે અહીંયા તો કે આ જનન કોથળી તો કે માદાની અંદર અને નરની અંદર અલગ અલગ રીતે બનતી હોય છે. ઓકે, આપણે વાત કરીએ છીએ હમણાં જનન કોથળીની. જનન કોથળી નરની અંદર આપણે જોઈએ તો નરમાં જનન કોથળી છે તે અહીંયા ઉપરી કવચ એટલે કે પૃષ્ઠ બાજુએ, ઓકે, 9મું અને 10મું ઉપરી કવચ, અને વક્ષ બાજુએ આપણે લઈએ એટલે તેને કહેવાય અધો કવચ. ઓકે, અધો કવચ છે તે 9 નંબરના ખંડનું અધો કવચ. આ એટલા સાથે મળીને જનન કોથળીની રચના કરે છે. ઓકે, ત્યાર પછી જો માદાની હું વાત કરું, માદાની અંદર તો કે તેની અંદર 8મું અને 9મું અધો કવચ છે. અધો કવચ એટલે વક્ષ બાજુએ આવે, વક્ષ બાજુએ, ઓકે, અને 7મું અધો કવચ. હવે આ 7મું અધો કવચ છે તે તમને કીધેલું છે કે નોતલ આકારનું બને છે. નોતલ આકાર. નોતલ આકાર એટલે કેવો આકાર? આ કેમ અક્ષર જતા રહી છે, ગાયબ થઈ જાય છે? હોડી જેવો આકાર. કેવો આકાર? હોડી જેવો આકાર. ઓકે, એ હું તમને પ્રજનનની અંદર શીખવાડીશ કઈ રીતે, આકૃતિ પણ બતાવીશ. ઓકે, 9મું, 8મું અને 9મું અધો કવચ છે. 7મું અધો કવચ. 7મું અધો કવચ શું કરે છે કે 8મું અને 9મા અધો કવચને ઢાંકી દે છે, અને એ રીતે જનન કોથળીની રચના બને છે. હવે જનન કોથળી તો કે નીચેની તરફ તમે જુઓ તો જનન છિદ્ર આવેલા છે. માદાની અંદર જુઓ તો પણ, નરની અંદર જુઓ તો પણ. ઓકે, માદાની અંદર તમે જુઓ તો જનન છિદ્ર, શુક્ર સંગ્રહાશય, ગુંદર ગ્રંથિ વગેરે આવેલું છે. ઓકે, જમાલ કુંડ શું કહે છે? જમાલ કુડુ. અરે રે, એના પર ડાન્સ કરવો છે તમારે. નરની અંદર આપણે જોઈએ તો જનન કોથળીની નીચે એક્ઝેક્ટલી તમે શું જોશો, ત્યાં પણ જનન છિદ્ર છે તે આવેલું છે. બીજી એક વાત હું તમને કહું કે તમારી ટેક્સ્ટબુકની અંદર તમને કીધેલું છે જનન દ્રઢકો. એ પણ હું ત્યારે સમજાવીશ. આ દ્રઢકો એકચ્યુઅલી થોડાક તીક્ષ્ણ પાઠ છે. ઓકે, જનન દ્રઢકો પણ એ નર વંદો અને માદા વંદાને જ્યારે ફલનની ક્રિયા થાય ત્યારે જોડાવવું પડે, તો એ જોડવા માટે કામમાં આવે છે. ઓકે, જેમાં નરની અંદર તો તેને બાહ્ય જનનાંગો કહી દીધેલા છે. જનન દ્રઢકો બંનેમાં હોય છે. નરની અંદર પણ તમે જોઈ શકો, માદાની અંદર પણ જનન દ્રઢકો તમે જોઈ શકો છો. ઓકે, અને બંને જ્યારે ફલન કરે ત્યારે જોડાય છે. કઈ રીતે જોડાય છે? અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ આ વંદો છે, આમ લઈ લઈએ. ચાલો, અહીંયા જનન કોથળી છે, અહીંયા જનન દ્રઢકો છે. અહીંયા આપણે વંદો લઈ લઈએ. ઓકે, અહીંયા જનન કોથળી છે. શું થાય છે? જાતે જાતે જતું રહી છે. આપણે આ રીતે લઈ લઈએ. ઓકે, તો અહીંયા પણ જનન દ્રઢકો છે. હવે ફલન ક્રિયા થાય ત્યારે આ બંને શું કરે છે? જોડાય છે. ઓકે, થોડી વાર માટે જોડાવવું પડે, કેમ કે માદાને શુક્રકોષ તો મળવો જોઈએ ને, તો એ જનન થશે, સોરી, તો એ ફલન થશે ને, અને શુક્રકોષ નહીં મળે તો ફલનની ક્રિયા નહીં થાય. ઓકે, તો આ જનન દ્રઢકો દ્વારા એકબીજા સાથે જોડાય છે, અને પછી અહીંયા જે શુક્ર કોથળી છે એ નર વંદો અહીંયા માદા વંદાની જનન કોથળીમાં ધૂમ કરતું ફેંકી દે છે. ઓકે, આવું નથી કરતા પાછી એક્શન. ચાલો, એટલી તમને ખબર પડી. જનન કોથળી આ છે તે જનન કોથળી છે જે છેલ્લે બનતી હોય છે, પણ એના માટે મેં ચોક્કસ ખંડ આપેલા છે. ઓકે, હવે બીજું આપણે જોઈએ ઉદર પ્રદેશની અંદર. ઉદર પ્રદેશની વાત હું કરું છું તો કે આ 10 ખંડ છે, તો 10મા ખંડની આ સાઈડ તો કે એક ખાંચ જેવી રચના આવેલી છે. તો કે હું અત્યારે તમને ફક્ત એટલું જ બતાવું છું. આ રીતે ખાંચ જેવી રચના છે પૃષ્ઠ બાજુએ. ઓકે, તો એ 10મા ખંડની અંદર શું આવેલું છે? મળદ્વાર આવેલો છે. ઓકે, શું આવેલું છે? મળદ્વાર જોવા મળે છે. તો
એ મળદ્વાર બંનેમાં જોવા મળશે. નરવંદામાં પણ જોવા મળશે અને માદા વંદામાં પણ મળદ્વાર છે તે જોવા મળશે. ઓકે, બંને વંદાની અંદર. ઓકે, અને મળદ્વાર દ્વારા તમને ખબર છે મળ છે તે બહારની તરફ એકચ્યુઅલી જનન કોથળીની અંદર જ આવશે. ઓકે, તો અહીંયા ઉદર માટે એટલું સ્પષ્ટ છે તમને. મેં ઉદર માટે બીજી કોઈ વાત નથી કરી. 10 ખંડ છે બસ. જનન કોથળી માટે વાત કરી. ઓકે, અને તમને કઈ વાત કરી છે? એક મળદ્વાર માટેની વાત કરેલી છે. બીજું હવે અહીંયા જોઈએ તો કે આ 10મો ઉપરી કવચ છે. ત્યાં 10મા ઉપરી કવચથી તો કે આ રીતની ખંડમય રચના નીકળે છે બંનેમાં, નરવંદામાં પણ અને માદા વંદામાં પણ. 10મું ઉપરી કવચ, અહીંયા ઉપરી કવચ આવશે, 10મું ઉપરી કવચ. તો 10મા ઉપરી કવચમાંથી ખંડયુક્ત એક રચના નીકળે છે. તેને કહેવામાં આવે છે પુચ્છશૂળ. શું કહેશો તમે તેને? પુચ્છશૂળ. અને આ પુચ્છશૂળ નરમાં પણ છે અને માદામાં પણ છે. અને બીજું હું તમને કહું, 9મું ઉપરી કવચ, સોરી 9મું અધો કવચ, તેની પૃષ્ઠ બાજુએથી તો કે એક આવી નાની રચના નીકળે છે. અને આવી નાની રચના જે મેં અહીંયા પિંક કલરથી બતાવેલી છે, હું યલો કલરથી બતાવી દઉં છું. ચાલો, આવી નાની રચના તો કે 9મું અધો કવચ છે તેની પૃષ્ઠ બાજુએથી નીકળે છે. તો આ જે છે નાની એવી રચના એ ફક્ત ને ફક્ત નરમાં જોવા મળે છે, નરવંદામાં જોવા મળે છે, માદા વંદામાં જોવા મળશે નહીં. અને એની અંદર કોઈ કોઈ ખંડયુક્ત રચના નથી, એકદમ પાતળી રચના છે. ઓકે, તેને કહેવામાં આવે છે પુચ્છકંટિકા. શું કહેશો તમે આને? પુચ્છકંટિકા. ફક્ત કોનામાં જોવા મળે? પુચ્છકંટિકા. ફક્ત ને ફક્ત શેમાં જોવા મળશે પુચ્છકંટિકા? આ વંદામાં હતી? નહીં, આમાં પુચ્છશૂળ જ છે. તો આ માદા વંદો છે. ઓકે, ચાલો, ક્યાં ગયું? અહીંયા રહ્યું. ઓહો, આની અંદર તો કે પુચ્છશૂળ જોવા મળે છે. તો કે હા, બંનેમાં જોવા મળે પુચ્છશૂળ. ઓકે, અહીંયા પણ પુચ્છશૂળ જોવા મળે. પણ પુચ્છકંટિકા ફક્ત શેમાં જોવા મળશે? ફક્ત શેમાં જોવા મળશે? પુચ્છકંટિકા નરમાં જોવા મળશે. આ ક્લિયર હોવું જોઈએ તમને. તો અહીંયા તમારું ઉદર એટલું બહુ ડીપમાં જવાનું નથી, નાનું નાનું છે ઉદર, બહુ વધારે ભણવાનું નથી ઉદર. ઓકે, અહીંયાથી ઉદરનો ભાગ શરૂ થાય છે. ધ્યાન આપો, એકવાર ક્લિયર થઈ જશે. ચાલો, નર અને માદા બંનેની અંદર ઉદર કેટલા ખંડોનું છે? 10 ખંડોનું. માદામાં 7મો અધો કવચ, 7મો અધો કવચ જ મેં કીધેલું, જે નોતલ આકારનું, એટલે કેવા આકારનું? હોડી આકારનું. ઓકે, 8મા અને 9મા અધો કવચ સાથે મળીને એક જનન કોથળી બનાવે છે. જુઓ, અહીંયા જુઓ કે હું જ્યારે કહું આ રીતની વાત કરતી હોઉં ત્યારે અહીંયા જે આવેલું છે એને અધો કવચ કહેશું, અને આની ઉપરનો ખંડનું જે આવેલું છે તેને આપણે ઉપરી કવચ કહેશું. એટલે 7માનું ઉપરી કવચ તો આ ઉપરનું થશે, 7માનું અધો કવચ તો આ નીચેનું થશે. ઓકે, તો આ અધો કવચ આ રીતે આવશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો મેં શું અહીંયા કીધેલું છે? મેં નહીં, ઇવન ટેક્સ્ટ બુકે કીધેલું છે, હું તો કંઈ કહેતી જ નથી. ચાલો, 8મા અને 9મા અધો કવચ સાથે મળીને એક જનન કોથળી બનાવે છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડીપમાં જોશું પ્રજનનમાં. જેના અગ્રભાગમાં શું ખુલે છે? માદા જનન છિદ્ર. આમ કોથળી જેવી રચના છે, એ જ અગ્રભાગની અંદર માદા જનન છિદ્ર ખુલે. શુક્ર સંગ્રહાશય છિદ્રો, એની પણ આપણે વાત કરવાની છે ડીપમાં. અને ગુંદર ગ્રંથિઓ, આની પણ આપણે વાત કરશું પ્રજનનમાં. ઓકે, આ ધરાવે છે. હવે નરમાં જનન કોથળી અથવા તો કહેવાય ચેમ્બર્સ ઉદરના અંતિમ ભાગમાં આવેલ છે, એટલે કે પૃષ્ઠ બાજુ એટલે ઉપરી કવચ થાય. 9મું અને 10મું ઉપરી કવચ. ઓકે, અને વક્ષ બાજુએ 9મા અધો કવચ વડે આખી જનન કોથળી રચાય છે. પૃષ્ઠ બાજુએ મળદ્વાર છે. મેં કીધું 10મા ખંડની અંદર ખાંચ જેવી રચના. પૃષ્ઠ બાજુએ મળદ્વાર આવેલું છે. વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન દ્રઢકો ધરાવે છે. જો ફક્ત અહીંયા જનન દ્રઢકો તમને એમ થાય કે નરની અંદર જ આવેલા છે. જનન દ્રઢકો બંનેમાં આવેલા છે, માદામાં પણ છે અને નરમાં પણ છે. ઓકે, નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છકંટિકા આવેલ હોય છે. મેં તમને કીધું પુચ્છકંટિકા એકદમ પાતળી છે, ખંડયુક્ત નથી, અને 9મા અધો કવચમાંથી તે નીકળે છે અને પૃષ્ઠ બાજુએથી નીકળે છે. ઓકે,
તો આ પુચ્છ કંટિકા ફક્ત ને ફક્ત નરમાં જ જોવા મળે છે. માદાની અંદર તેનો અભાવ હોય છે. એના આધારે તમે નર વંદો છે કે માદા વંદો એ તમે ડિસાઈડ કરી શકો છો. નર અને માદા બંનેમાં 10મા ખંડ પર એક જોડાયેલ તંતુમય રચના આવેલી છે. જે મેં કીધું 10મા ખંડના ઉપરી કવચ પરથી એક ખંડયુક્ત અને તંતુમય રચના નીકળે, જેને શું કહેવામાં આવે છે? પુચ્છશૂળ તરીકે ઓળખવામાં આવે છે. એની ડાઉટ્સ ક્લિયર છે તો ક્લિયર કેવું, ડાઉટ્સ હોય તો ડાઉટ્સ પૂછી લેવું. યસ ઓર નો ક્લિયર છે? ચાલો અહીંયા સુધી ઉદરનો ભાગ ક્લિયર. તો આપણે એના ચહેરાનો ભાગ જોઈએ. ચહેરા ક્યાં દેખતે હો મેમ, વક્ષ પૃષ્ઠ પશ્વમાં ડિફરન્સ કેજો નહીં. યસ કહી દઈએ. ચાલો બેટા, હું અહીંયા ઊભી છું. ઓકે, તો આ મારો વક્ષ ભાગ થયો અને આ મારો પૃષ્ઠ ભાગ થયો. વંદો આપણે લઈએ તો વંદો આ રીતે છે. તો વંદાની ઉપર તરફ જે બ્રાઉન કલર તમે જુઓ છો એ પૃષ્ઠ ભાગ થયો. એની ચત્તો તમે જુઓ વંદો, ઓકે, જ્યાંથી એમ ચલનપાદ ને એ બધું એમ દેખાતું હોય, ચત્તો એમ મરી ગયો હોય એવું લાગતું હોય, ઓકે, તે વક્ષ ભાગ છે. હવે અહીંયા આપણે કહીએ અગ્રભાગ, તો આ અગ્રભાગ કહેવાય, ટોચ પરનું. મારું માથું છે તે અગ્રભાગ છે. પણ મારા પગ સાઈડના ભાગ કહું, ઓકે, તો તેને પશ્વ ભાગ કહેવાય. યાદ રાખજો, મારું માથું છે આ છે તે અગ્રભાગ છે, ઓકે, પણ હું પગ સાઈડના ભાગ કહું છું તો તેને પશ્વ ભાગ કહેવાય. અને મારી બંને સાઈડ હાથ છે ને, હું આ રીતે કરું છું તો આ બંને સાઈડ છે, ઓકે, તો તેને કહેવામાં આવે, બંને બાજુએ હોય તો તેને કહેવામાં આવે પાર્શ્વ. ઓકે, તો અગ્ર, પશ્વ, વક્ષ, પૃષ્ઠ, પાર્શ્વ. ઓકે, ચાલો ક્લિયર ઓલ ઓફ યુ સ્ટુડન્ટ? ક્લિયર થઈ ગયું? તો આપણે ચહેરો જોઈએ. એનો ચહેરો નથી, એકચ્યુઅલી ચહેરો નથી, હા એનું શીર્ષ છે. શીર્ષ જોઈ લઈએ આપણે પહેલા. શીર્ષમાં કઈ લેવાનું નથી, બહુ જ ઈઝી છે. વેરી ગુડ. ચાલો ક્લિયર 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 ક્લિયર. દંડના દંડન. સરસ, ચાલો ક્લિયર છે. તો ઓકે, તો હવે આપણે જોઈએ આની અંદર ઉદર ભાગ થઈ ગયો, ઉરસ ભાગ થઈ ગયો. હવે એમ કહે છે કે ભાઈ મારો શીર્ષ ભાગ એ કમ્પ્લીટ કરાવી દો. ઓકે, એક તો આપણે જોયું શીર્ષ પ્રદેશની અંદર કે શું જોયું કે શીર્ષ જે છે તે બાકીના શરીરને કાટખૂણે ગોઠવાયેલ છે. યસ, ઓકે, અને તમે જુઓ છો કે આ રીતે શીર્ષ આવેલું છે. યસ, ઓકે, તમે શું જુઓ છો કે શીર્ષ જે છે તે આ રીતે આવેલું છે, ત્રિકોણ આકાર છે. ઓકે, અને તમે એવું જોયું કે અહીંયા નાની એવી ગરદન મેં તમને પહેલા બતાવેલી હતી, એના દ્વારા આ જોડાયેલું છે. એકદમ પાતળી ગરદન અહીંયા પહેલા મેં બતાવેલી હતી, એના દ્વારા આ શીર્ષ છે તે જોડાયેલું છે. પશ્વ અને અધો એક જ, અધો પશ્વ, વક્ષ અને અધો એક. ઓકે, પશ્વ નહીં, વક્ષ અને અધો એક. ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ કે અહીંયા ટૂંકી ગરદન હતી, એના દ્વારા આ શીર્ષ અહીંયા આ રીતે ગોઠવાયેલું છે. શીર્ષ બધે ફરી શકે છે, ગરદન થ્રુ બધી દિશામાં ફરી શકે છે. પાતળી લચકદાર ગરદન આવેલી છે તેના થ્રુ. ઓકે, શીર્ષ ફરે છે. પણ આપણે શીર્ષની અંદર શું આવેલું છે તે જોવાનું છે. ચાલો, તમને જે આપેલું છે ટેક્સ્ટ બુકમાં તેવું શીર્ષ આપણે દોરીશું નહીં, કેમ કે આપણે નીટમાં યાદ રાખવું છે કે શીર્ષની અંદર કોને અધિજંભ કહેવાય, કોને ભાઈ અધોજંભ કહેવાય, કોને પ્રથમ જંભ કહેવાય, બધું યાદ રાખવાનું છે. ઓકે, તો આપણે જે રીતે આપેલું છે એ રીતે હમણાં ડ્રો નહીં કરીએ. ઓકે, તમને ભેંસનું લાગે તો ભેંસનું સમજજો, તમને જે લાગે એ સમજજો. આપણે વિશિષ્ટ પ્રકારનું શીર્ષ દોરીએ છીએ કે જે ક્યાંય હોય નહીં. ચાલો, તમને અહીંયા મેં જે આ રીતે ડ્રો કરીને આપેલું છે, આ તો બહુ નાનું થઈ જશે. ઓકે, આ રીતે ડ્રો કરીને આપેલું છે. ઓકે, તે શું છે? શીર્ષ છે તેવું માની લો. તમને ભેંસનું લાગે તો પણ બરાબર છે, પણ આપણે માની લેવાનું છે કે આ કોનું શીર્ષ છે? વંદાનું શીર્ષ છે. ઓકે, કેમ કે આપણે યાદ રાખવાથી મતલબ છે, આપણે કોઈ એવો મતલબ નથી કે ભાઈ વંદાનું શીર્ષ જ હોવું જોઈએ, મને યાદ રહેવું જોઈએ
એક્ઝામમાં પણ ના ભૂલાવવું જોઈએ. ઓકે, ક્લિયર થવો જોઈએ કોન્સેપ્ટ. હવે આ શીર્ષની અંદર પહેલા હું વાત કરી દઉં તો કે આ રીતે આંખ આવેલી છે અને બીજી આંખ અહીંયા નીચે પણ આવેલી છે. બે આંખ. ઓકે, ચાલો. આ રીતે આંખ આવેલી છે, બીજી આંખ નીચે આવેલી છે. ઓકે, તો અહીંયા તમે જુઓ તો કે આ જે આંખ છે તેની અંદર બે પ્રકારની આંખ છે એવું મેં કીધું. હવે એક આંખની અંદર આ ટાઈપનું છે, એને શું કહેવાય? મોઝોઇક દ્રષ્ટિ કહેવાય. એક આંખ છે તેને કહેવામાં આવે છે સંયુક્ત આંખ, અને એક જે નીચે તરફ આંખ આપેલી છે તેને કહેવામાં આવે છે સાદી આંખ. ઓકે, બે પ્રકારની આંખ છે. ખ્યાલ આવ્યો? અલીનાનું લાગે છે, અલીના. અહીંયા જુઓ, સંયુક્ત આંખની અંદર મેં શું કીધું કે આ સંયુક્ત આંખ છે તો તેની અંદર આ રીતે ષટકોણ આકાર ઘણા બધા પીસીસની બનેલી છે જેને નેત્રિકાઓ કહેવામાં આવે છે. આંખની અંદર દેખાય છે ષટકોણ આકાર. ઓકે, તમને દેખાતું હશે, આઈ થિંક સો. ખ્યાલ આવે છે? આ આખા આંખની અંદર આવી નેત્રિકાઓ કેટલી આવેલી છે? આવી નેત્રિકાઓ આવેલી છે તમારે 2000 જેટલી. ઓકે, 2000 જેટલી નેત્રિકાઓ આવેલી છે. ટૂંકમાં અહીંયા તમે એમ કહી શકો કે હા, આ ટાઈપની નેત્રિકાઓ છે. આંખ આપણે બહુ મોટી કરીને બતાવી દીધી. ઓકે, હવે જુઓ કે આ આંખની અંદર આ જે નેત્રિકાઓ છે તેને તમે કહેશો ષટકોણાકાર નેત્રિકા. ષટકોણાકાર નેત્રિકાઓ, અને આ ષટકોણાકાર નેત્રિકાઓથી બનેલી છે. ષટકોણાકાર નેત્રિકાઓથી બનેલી છે, નાના નાના પીસથી બનેલી છે, એમ તમે જોઈ શકો છો. ઓકે, હવે જો ડાયનાસોરનું લાગે તો પણ જુઓ કે અહીંયા આ આંખનું કામ શું છે. એકચ્યુઅલી સાદી આંખ કોઈ ઇમેજ ઊભી નથી કરતા, એટલે કે જોવાના કામમાં નથી આવતા. અરે રે, આખું જતું રહ્યું. સાદી આંખ જે છે તે કોઈ કામમાં આવતી નથી, એટલે કે જોવાનું કામ કરતી નથી. જોવાનું કામ દ્રષ્ટિનું કામ નથી. ઓકે, અહીંયા રોંગ કર્યું છે. જોવાનું કામ કોણ કરે છે? આપણામાં બે જ છે ભાઈ. જોવાનું કામ આપણે થોડી ષટકોણાકાર નેત્રિકા આવેલી છે એનું પૂછે જો. અરે ભગવાન, અહીંયા જો, જોવાનું કામ કોણ કરે છે? ફક્ત ને ફક્ત સંયુક્ત આંખ કરે છે. પણ એની અંદર પણ એ જે વસ્તુ જોવે છે તે કંઈક અલગ પ્રકારની છે. કઈ રીતે જોવે છે કે આ ષટકોણાકાર નેત્રિકાઓ છે. માનો કે કોઈ ઇમેજ અહીંયા હું એને આપી દઉં. વંદો ઇમેજ કઈ રીતે જોવે? જુઓ કે અહીંયા ભાઈ કઈ પણ ઇમેજ છે, માની લેવું કે વૃક્ષ છે. ઓકે, આવી કોઈ ઇમેજ છે. ઓકે, હવે વંદો શું કરે છે? આ ઇમેજ જે છે એને પહેલા થોડી એટલી જોવે, ફરી એટલી જોવે, ફરી એટલી જોવે, ફરી એટલી જોવે. આવી રીતે આ ષટકોણાકાર નેત્રિકાઓ દ્વારા થોડું થોડું કરીને છેલ્લે 2000 જેટલા પ્રતિબિંબો ઝીલે છે એપ્રોક્સિમેટલી, અને ત્યારે એને આખું વૃક્ષ દેખાય છે. એપ્રોક્સિમેટલી 2000 જેટલી ઇમેજ તે ઝીલે, પ્રતિબિંબ તે ઝીલે છે, અને ત્યારે તેને આ ટાઈપનું આખું વૃક્ષ જોવા મળે છે. એટલે થોડું 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 કરીને એને જોવા મળે છે. ઓકે, ત્યારે તે આખી ઇમેજ ઊભી કરી શકે. તો આ ષટકોણાકાર નેત્રિકાઓ, અને એના કારણે થોડું 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 પાર્ટ કરીને પછી તેને જોવા મળે તો તેને શું કહેવાય? તેને કહેવાય મોઝોઇક દ્રષ્ટિ. મોઝોઇક દ્રષ્ટિ. હવે મોઝોઇક એટલે શું? મોઝોઇક નો અર્થ શું થાય? મોઝોઇક એટલે કે નાની નાની ચીજ હોય ને, નાની નાની વસ્તુઓ ભેગી મળે અને મોટી બને, તેને મોઝોઇક કહેવાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ કે નાની નાની ઇમેજ ભેગી મળે છે. ઓકે, ઇમેજ ભેગી મળે અને એક આખી ઇમેજ બને. એક આખી ઇમેજ બને. ઇમેજ એટલે દ્રશ્ય. ઓકે, ખ્યાલ આવ્યો? ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે મોઝોઇક દ્રષ્ટિ તેને કહેવામાં આવે. તો આ દ્રષ્ટિ દિવસ દરમિયાનની છે.
ઓકે, શું કર્યું કે ભાઈ હું અહીંયા જોઉં છું કે ભાઈ આ ફોન છે મારી સામે, તો હું જોઈ શકું છું. હા ભાઈ, સારી એવી કમેન્ટ કરો છો, સરસ. ચાલો, આ ફોનને હું એઝ ઇટ ઇઝ જોઈ શકું છું કે આ ફોન છે. ઓકે, અહીંયા પણ હું જોઈ શકું છું આ કેમેરો છે, આ છે. તરત મને ખ્યાલ આવી જાય છે. મારા હાથમાં પેન છે, મને ખ્યાલ આવી જાય છે પેન છે. ઓકે, પણ વંદાની અંદર એવું નથી. વંદો આ પેનના થોડાક નાના નાના ટુકડા જોશે, પછી આખી ઇમેજ ઊભી કરશે. ઓકે, પછી આખી ઇમેજ ઊભી કરી શકશે. ડાયરેક્ટ એને નહીં દેખાય કે ભાઈ હા આ પેન આવી છે, ડાયરેક્ટ એને જોવા મળતું નથી. અને એટલે જ તો વંદા દિવસ દરમિયાન ક્યાં તમને એટલા જોવા મળે છે? ઓછા જોવા મળે દિવસ દરમિયાન. ઓકે, તો એ આ મોઝોઇક દ્રષ્ટિના કારણે છે. મોઝોઇક દ્રષ્ટિ છે. ઓકે, તો આ જે મોઝોઇક દ્રષ્ટિ છે એનો અર્થ જેમ થાય નાની નાની ઇમેજ છે તે ભેગી કરે અને પછી એને આખું આ વૃક્ષ દેખાય. ઓકે, પણ આ મોઝોઇક દ્રષ્ટિ દિવસ દરમિયાન આ ટાઈપનું દેખાય, પણ આ મોઝોઇક દ્રષ્ટિ રાત્રિ દરમિયાન ખૂબ ઉપયોગી છે. ઓકે, હવે રાત્રિ દરમિયાન શું થાય છે કે મોઝોઇક દ્રષ્ટિના કારણે રાત્રિ દરમિયાન આવા નાના નાના ઇમેજ નથી ભેગા થતા. રાત્રિ દરમિયાન તેને આખી ઇમેજ મળે છે, આખી ઇમેજ મળે. ઓકે, માનો કે કીડો જાય છે ભાગો, તો અહીંયા ઓળખી શકે છે વંદો, યસ કીડો જાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અહીંયા રાત્રિ દરમિયાન તે ક્લિયર જોઈ શકે. ક્લિયર એટલે કે આ પેન છે તો એને ખબર પડે છે, ભલે ક્લિયર એકદમ ચોખ્ખું ના જુએ પણ એને ખબર પડે કે ભાઈ અહીંયા પેન છે. ઓકે, ખ્યાલ આવ્યો? ટૂંકમાં અહીંયા કહેવાનો અર્થ શું છે કે આખી ઇમેજ જોવા તો મળે છે રાત્રિ દરમિયાન, પણ એ બ્લર દેખાય છે. હવે વંદો શું કહે છે કે ભાઈ વંદાને માનો કે કોઈ પેપરનો ટુકડો છે, તો વંદાને કઈ એવું બ્લર દેખાય છે, એટલે કે ઓછું રિઝોલ્યુશન પાવર છે, તો વંદાને કોઈ વાંધો નથી, ઓછું રિઝોલ્યુશન પાવર છે. એટલે કે ઝાખું દેખાય. કેવું દેખાય છે? ઝાખું દેખાય. આખું દેખાય પણ ઝાખું દેખાય, આખું દેખાય પણ કેવું દેખાય? ઝાખું દેખાય. એને ખબર છે કીડો જાય, આખો કીડો દેખાય, એમાં નાની 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 ઇમેજ એને ભેગી નથી કરવાની. ઓકે, આખો કીડો તો જાય છે અને દેખાય છે, પણ એ ઝાખો દેખાય છે. તો વંદો શું કહે છે કે ભાઈ વંદાને તો જોવાનું છે ને કે ભાઈ આ પેપરનો ટુકડો છે, આ ચામડાનો ટુકડો છે. યસ, મને એટલું ખબર પડે છે. ઓકે, હું ખાઈ લઈશ. ઓકે, અથવા તો માનો કે કોઈ કીડો જાય છે, તો વંદાને થોડી એવું કામ છે કે ભાઈ કીડો સુંદર છે કે નહીં, કીડા ઉપર લાઈન છે કે નહીં, એની ઉપર સારી એવી પેટર્ન છે કે નહીં. જો આવી પેટર્ન હોય, સુંદર દેખાતો હોય તો હું કીડાને ખાઉં, એવું તો વંદાને છે નહીં. વંદો શું કહે છે? ભાઈ મારા કોઈ નખરા નથી, કીડો જાય છે દેખાય છે, આછો ભલે દેખાય, બસ મારે ખાવાનું કામ છે, હું ખાઈ લઈશ, હું પાર્ટી કરી લઈશ રાત્રે. ઓકે, યસ ડોક્ટર અયાન, તમે રાઈટ છો. પણ કેવું દેખાય? દિવસ દરમિયાન એ પાર્ટ ધીમે ધીમે ભેગા થશે અને પછી આખી ઇમેજ દેખાશે, એટલે જોવામાં પણ વાર લાગશે. હવે અત્યાર સુધી અમુક બાળકો શું સમજતા હતા, મને ખ્યાલ છે ત્યાં સુધી, એ મને એમ કે એક વૃક્ષના 2000 જેટલા પ્રતિબિંબ, એટલે 2000 જેટલા વૃક્ષ દેખાતા હશે વંદાને. આવું પણ મને કહેવા આવેલા છે અમુક સ્ટુડન્ટ. પણ 2000 જેટલા પ્રતિબિંબ નહીં, ધીરે ધીરે કરીને એ 2000 જેટલા પ્રતિબિંબ ઝીલે અને એક આખી ઇમેજ દેખાય. ઓકે, જ્યારે રાત્રિ દરમિયાન એને ઝાખું દેખાય, પણ દેખાય આખી ઇમેજ. એને ખ્યાલ આવે કે કીડો જાય છે, યસ લાવો પકડો ખાઓ, યસ પાર્ટી. ઓકે, તો ટૂંકમાં આટલું તમને ખબર પડે છે, યસ ઓર નો? આ ઇમેજમાં તમને ખબર પડે છે, આ ઇમેજમાં તમને ખબર પડે છે. ઓકે, જ્યારે આ સાદી આંખ શું કરે તો કે ડાર્ક કે લાઇટ હોય તેને જોવાનું કામ કરે, એટલે એમાં સેન્સરી સેન્સ માટેનું આવેલું છે તેની અંદર, એટલે એ ડાર્ક કે લાઇટ ને ઓળખે છે, ડાર્ક કે લાઇટ ને ઓળખે એના માટેનું સેન્સેશન હોય. જ્યારે અહીંયા આપણે કહી દઈએ કે હાઈ સેન્સરી આવે, હાઈ સેન્સરી રાત્રિ દરમિયાન જ આવે. ઓકે, એટલે રાત્રિ દરમિયાન પૂરી ઇમેજ દેખાય, એટલા માટે આપણે એને નાઇટ વિઝન તરીકે ઓળખીએ, રાત્રિ દ્રષ્ટિ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. ક્લિયર છે અહીંયા સુધી? યસ ઓર નો? ક્લિયર છે કે નહીં? ઓકે, આ આંખ માટેની આપણે વાત કરી, જો કે ચેતાતંત્રની અંદર ભણવાનું આવશે આંખ માટે.
યસ, ક્લિયર. ઓકે, વેરી ગુડ. ચાલો, અહીંયા સુધી ક્લિયર હોવું જોઈએ. દંડનાદન ડન છે. આંખ આપણે મેમ પુચ્છકંટિકા કયા ખંડમાંથી નીકળે? જો કૃષ્ણા બેટા, પુચ્છકંટિકા 9મો અધો કવચ છે. ઓકે, ત્યાંથી પૃષ્ઠ બાજુએથી નીકળે છે. ઓકે, ચાલો મેમ વક્ષ પૃષ્ઠ પાર્શ્વ પશ્વ ડિફરન્સ કહી દીધો મેં ઓલરેડી. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે? યસ ઓર નો? યસ ઓર નો? મારે ખાલી એટલું જ સમજવાનું છે કે તમને આ ક્લિયર છે. આ સાદી આંખ જોવાનું કામ કરશે નહીં, સંયુક્ત આંખ જોવાનું કામ કરશે, પણ દિવસ દરમિયાન એને નાના નાના પાર્ટિકલ ભેગા કરીને આખી ઇમેજ કરશે. પણ રાત્રિ દરમિયાન મોઝોઇક દ્રષ્ટિ ખૂબ જ કામની, કેમ કે રાત્રિ દરમિયાન આખી ઇમેજ તે ઊભી કરે છે. એટલા માટે જ રાત્રિ દરમિયાન વંદા છે તે પાર્ટી કરે છે. ઓકે, કીડો છે તો આખો દેખાય, વૃક્ષ છે તો આખો દેખાય, ચામડું છે તો આખું દેખાય, પણ એ ચોખ્ખું ના દેખાય, ક્લિયર ના દેખાય, બ્લર ઇમેજ આવે. એટલે ઓછું રિઝોલ્યુશન પાવર વંદાની અંદર હોય છે. રિઝોલ્યુશન પાવર કેવો છે? ઓછો, એટલે કે ઝાખું દેખાય તેવું હોય. પણ વંદો કહે છે મારે કોઈ નખરા નથી. ઓકે, વંદો કે હું નખરા નહીં કરું ભાઈ, જે છે તે મને દેખાણું તો ખરા, એટલીસ્ટ ખાવા માટે હું દોડી તો શકું છું. સાદી આંખ એની અંદર સેન્સ આવેલું છે. સેન્સ, સેન્સરી રિસેપ્ટર એમ કહો તો પણ ચાલે. સેન્સ કઈ વાત? તો કે એને લાઇટ છે કે ડાર્ક છે બસ એટલી ખબર પડે. ઓકે, એના માટેના સેન્સેશન તેની અંદર આવેલા છે. ઓકે, બાકી એને જોવાનું કામ સાદી આંખે કરવાનું જ નથી, એ કઈ કરતું જ નથી સાદી આંખ. હવે જુઓ, આપણે વાત કરીએ કે આપણે આ જે ડ્રો કરેલું છે એની અંદર તેમ કંઈક આવી ગયું. શું આવ્યું? પાછું આને આમ કરવું પડશે. ચાલો, અરે રે, કઈ આવે છે પેન? ચાલો, હવે અહીંયા આ રીતે લીધું. આ શીર્ષ છે. આપણે શું વિચારવાનું છે? આ શીર્ષ જે છે તેની અંદર કે આપણે અહીંયા એમ કરી દઈએ કે અહીંયા હોઠ આવેલો છે એક, અને એક હોઠ અહીંયા આવેલો છે. ચાલો, શું મેં કર્યું? જો શીર્ષની અંદર તો કે મેં એવું કીધું આ જે છે વંદાનો, તેની અંદર એક હોઠ આવેલો છે. હોઠ એટલે ખબર પડે ને, ઓષ્ઠમાં ખબર પડે કે નહીં? તમારે બે હોઠ છે, મારે પણ બે હોઠ છે. ઓકે, આપણે વંદાને આવી રીતે હોઠ નથી આવેલા, વંદાએ લિપસ્ટિક કરી છે. ઓકે, અહીંયા વંદાની અંદર આ રીતે હોઠ નથી આવેલા, પણ આપણે યાદ રાખવા માટે શું કહીએ છીએ કે ભાઈ વંદાની અંદર આ રીતના હોઠ છે. ઓકે, હોઠ પરથી સોંગ તમે ગાઈ શકો છો, કોઈ પણ સોંગ. ઓકે, લિપસ્ટિક કરાવી દીધી. હવે જુઓ કે અહીંયા જે ઉપરનો હોઠ છે, આપણે પણ છે ને કે અહીંયા ઉપરી હોઠ છે, અહીંયા અધો હોઠ એટલે કે નીચેનો હોઠ છે, ઉપરી ઓષ્ઠ કહી શકીએ, અહીંયા અધો ઓષ્ઠ કહી શકીએ. ઓકે, તો ઉપર અને નીચે એક એક હોઠ છે, કઈ બે બે તો નથી. અહીંયા લટકેલો છે, અહીંયા લટકેલો છે, હોઠ એમ છે એવું તો આપણને નથી જોવા મળતું. ઓકે, આપણને શું જોવા મળે? ઉપર એક હોઠ છે, નીચે એક હોઠ છે. ઇનફ છે, ખ્યાલ આવ્યો? ઓકે, તો અહીંયા પણ આ રીતે હોઠ છે. ઓકે, મોડર્ન વંદો છે. યસ બેટા. તો અહીંયા ઉપરી ઓષ્ઠ છે એને આપણે શું કહેશું? ઉપરી ઓષ્ઠ છે એને આપણે શું કહેશું? તેને આપણે કહેશું અધિજંભ. અધિજંભ. ઓકે, અને નીચેનો જે હોઠ છે તેને શું કહેશું? દ્વિતીય જંભ. દ્વિતીય જંભ. હવે જુઓ, મેં શું કીધું કે ઉપરનો હોઠ એક જ છે. ઓકે, નીચેનો હોઠ પણ એક જ છે. કઈ બે બે હોઠ તો અહીંયા નથી આવેલા કે અહીંયાથી ટુકડા થઈને એક અહીંયા ને એક અહીંયા એમ તો નથી ગોઠવાયેલા, એક જ છે. તો અહીંયા વંદામાં પણ એક જ હોઠ આવેલો છે. અધિજંભ પણ એક છે અને દ્વિતીય જંભ પણ એક છે. ખ્યાલ આવ્યો? એટલો અધિજંભ પણ એક છે અને દ્વિતીય જંભ પણ એક જ છે. ઓકે, તો તમને આ ભૂલાશે નહીં ક્યારેય પણ, જો નામ યાદ હોય, હોઠના નામ યાદ હોય. આને આપણે અધિજંભ છે એને ઉપરી ઓષ્ઠ કહીએ છીએ, ઉપરી ઓષ્ઠ. ઓકે, અને અહીંયા તમે દ્વિતીય જંભ જુઓ, તેને તમે શું કહો છો? તેને તમે કહો છો અધો ઓષ્ઠ.
ઓષ્ઠ એટલે હોઠ. ઓકે, તો ઉપરી ઓષ્ઠ અને અધઃ ઓષ્ઠ. તો અહીંયા ઉપરી ઓષ્ઠને આપણે કીધું અધિજંભ અને અધઃ ઓષ્ઠ છે તેને આપણે કીધું દ્વિતીય જંભ. હવે બીજું શું આવેલું હોય છે? તો કે અહીંયા જ્યાં ઉપરી ઓષ્ઠ છે ત્યાં આ ટાઈપની એક રચના આવેલી છે. ઓકે, જેને તમે જડબું કહો ને, તમારું જડબું ક્યાં આવેલું છે? ઓબ્વિયસલી જડબું, નીચેનું જડબું, ઉપરનું જડબું આપણે અંદરની તરફ છે. અંદરની તરફ નીચેનું જડબું અને ઉપરની જડબું. અહીંયા આ જે ઓષ્ઠ છે, આ હોઠ છે, એની બહારની તરફ જડબું આવેલું છે. એટલે કે એક જડબું અહીંયા છે, એક જડબું અહીંયા છે. ઓકે, જડબા બાર આવેલા છે. ખ્યાલ આવ્યો? એક જડબું અહીંયા છે, એક જડબું અહીંયા છે વંદાની અંદર. ઓકે, ખ્યાલ આવ્યો? એક જડબું ક્યાં છે? આ સાઈડ. એક જડબું ક્યાં છે? આ સાઈડ. પણ બહારની તરફ છે. આપણે આપણી વાત કરીએ તો જડબા અંદરની તરફ છે. ઓકે, તો અહીંયા આ જડબાને શું કહેવામાં આવે? આ જડબાને કહેવામાં આવે છે અધોજંભ. અધોજંભ. ઓકે, હવે અધોજંભ તો કે એકદમ તીક્ષ્ણ છે. તીક્ષ્ણ એટલે થોડું ઘણું તીક્ષ્ણ છે. એ શું કરે? તો કે આ રીતે ખોરાકને ભરડીને ભૂકો કરે છે. બંને બાજુએ આવેલું છે એટલે આ રીતે ખોરાકને ભરડીને ભૂકો કરે છે. હોઠ આમ થાય, આ રીતે વંદો કરે છે. વંદાને ધ્યાનથી જોવાનો. ઓકે, ચાલો. તો અહીંયા મેં શું કીધું કે આ હોઠ ઉપર નીચે થશે, આ છે તે અહીંયાથી આ રીતે થશે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે ખોરાકને થોડોક નાના નાના ભરડીને થોડોક ભૂકો કરે. મેઇન કામ પેશણીનું છે. ઓકે, પણ એ પછી આવશે. અહીંયા થોડો ઘણો ભરડીને ભૂકો કરવાનું કામ કોણ કરે છે? તો કે અહીંયા આ જે અધોજંભ આવેલું છે તે. ઓકે, એટલું ખબર પડી હશે. હવે બીજું કે અહીંયા તમે જોશો તો અહીંયા પણ કઈક એવી રચના આવેલી છે. ઓકે, આ રીતની રચના છે. આ જે રચના છે, મેલ કોકરોચ પછી સોંગ ગાય, હોઠ તેરા મસ્તાના, લિપસ્ટિક તેરા દીવાના, હે ભગવાન. આવું ગીત નથી આવતું. હા, બનાવ્યું છે તમે ઘરનું, એટલી તો મને ખબર પડે છે. હા, ચાલો. અહીંયા છે અહીંયા જે છે એને આપણે શું કહેશું? એને કહેશું આપણે પ્રથમ જંપ. પ્રથમ જંપ. હવે આ પ્રથમ જંપ તો કે આ રીતે જે અધોજંભ છે, આ જે અધોજંભ છે ત્યાં આવેલા છે. અધોજંભની આ રીતે આવેલા છે. પણ આ પ્રથમ જંભ એટલા સિમ્પલ નથી. ઓકે, પ્રથમ જંભની અંદર કંઈક આવી રચનાઓ આવેલી છે. લાંબી. ઓકે, આ ટાઈપની રચના આવેલી છે. આ રીતની રચના છે. તો આ જે રચના છે બંને બાજુએથી જડબા છે ને, બંને બાજુએથી પ્રથમ જંભની અંદર આવી રચના છે. ઓકે, એટલે આ બાજુ તો આપણે ના દેખાડી શકીએ ટૂંકમાં. તો અહીંયા બંને બાજુએથી આ ટાઈપની રચના નીકળે છે, જેને જંભ મૃષ કહેવામાં આવે. જંભ મૃષ. શું કહેવામાં આવે? જંભ મૃષ. ઓકે, હવે અહીંયા તમે જુઓ કે એટલું તમને ખબર પડી કે ઉપરી ઓષ્ઠ એક હોય જેને આપણે કીધું અધિજંભ, અધો ઓષ્ઠ એક જ હોય જેને આપણે કીધું દ્વિતીય જંભ. પણ આપણે કીધું કે બંને બાજુએ શું છે? અધોજંભ છે. બંને બાજુએ અધોજંભ છે. જડબા બહારની તરફ છે. ઓકે, ઉપરી ઓષ્ઠ તરફ આવેલો છે અધોજંભ, એટલે આ રીતે છે. ઓકે, અને પ્રથમ જંભ તો કે નીચેનો ઓષ્ઠ છે એની તરફ આવેલો છે, તો આ રીતે છે. તો ટૂંકમાં શું કરે છે કે અહીંયા બંને બાજુએથી અધોજંભ નીકળે છે, એટલે આપણે એને બે છે તેમ કહી દઈશું. યસ. ઓકે, અને બંને આ જે અધો ઓષ્ઠ, સોરી અધોજંભ કહેવાનો હતો, અહીંયા અધોજંભ છે. ઓ સોરી આ અધોજંભ છે ઉપરની તરફ, અહીંયા અધો ઓષ્ઠ છે, ત્યાંથી શું નીકળે છે? પ્રથમ જંભ. તો એ પણ બંને તરફ હશે, તો એ પણ આપણે કેટલા લઈએ છીએ? 2. તો એક તો આંકડાકીય માહિતી તમને યાદ રહી ગઈ કે અહીંયા આવેલું છે તે
નીચેના ઓષ્ઠ તરફ આવેલું છે તે પ્રથમ જંપ, ઉપરના ઓષ્ઠ તરફ આવેલું છે તે તો કે અધોજંપ. બે છે. ઓકે, પણ અહીંયા તમે જુઓ કે આ ટાઈપની રચના નીકળેલી છે તેને કહેવામાં આવે જંભમૃષ. હવે બીજું, આ ટાઈપની રચના જે છે તે આ નીચેનો ઓષ્ઠ છે ત્યાંથી પણ નીકળે છે. નીચેનો જે ઓષ્ઠ છે ત્યાંથી પણ નીકળે છે. ઓકે, ત્યાંથી પણ આ ટાઈપની રચના નીકળે છે. જો મેં ડ્રો કરીને બતાવી, નીચેનો ઓષ્ઠ છે ત્યાંથી પણ આ ટાઈપની રચના નીકળે છે. મેં ડ્રો કરીને બતાવી. ઓકે, પણ અહીંયા ઓષ્ઠ એક જ છે ને, એની બંને બાજુએથી આમ નીકળે છે. અહીંયા જડબા બે છે તો જડબામાંથી આમ નીકળે છે. આપણે આ રીતે ખોરાક આવે તો આ હોઠ ઉપર નીચે થાય અને ખોરાકની અંદર પ્રથમ જંપ પણ આ રીતે જ કામ કરે. એ આ રીતે કામ કરશે. આપણે ખાતા હોઈએ, આપણે નહીં વંદો. ઓકે, આ રીતનું કામ કરશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ જે નીકળે છે, ઓકે, તેને વક્ષ જંભ મૃષ કહેવામાં આવે. અહીંયા જે અહીંયાથી નીકળે છે તેને શું કહેવામાં આવે? વક્ષ જંભ મૃષ. ઓકે, તો જુઓ આના દરેકે દરેક પાર્ટ હું એનસીઆરટી માં તમને બતાવું ઓરિજિનલ ફિગરમાં, કેમ કે આવા હોઠ તો આપણે જોઈએ નહીં. ઓકે, ઓરિજિનલ ફિગર જ આપણે જોશું. જોઈએ, ચાલો શું મેં કીધેલું છે, કઈ રીતનું છે તે જોઈએ. ઓકે, ચાલો અહીંયા તમને જોવા મળે છે સંયુક્ત આંખ. ઓકે, આ નેત્રક લખેલું છે એ સાદી આંખ છે અને શીર્ષના આ જે ભાગ છે આધાર પટલ ત્યાંથી આ નીકળેલું છે તે છે સ્પર્શક. ઓકે, એટલું ક્લિયર? હવે અહીંયા જે ઉપરનો ઓષ્ઠ છે તેને આપણે કીધેલું છે અધિજંભ, જે એક જ છે. ઓકે, નીચેનો જે ઓષ્ઠ છે કે મેં તમને કીધું કે બંને બાજુએ આ રીતની રચના આવેલી છે. ઓકે, તો નીચેનો જે ઓષ્ઠ છે તેને આપણે કીધેલું છે દ્વિતીય જંભ, એ પણ સંખ્યામાં એક જ છે. ઓકે, હવે જ્યાં અધિજંભ છે ત્યાં શું જોવા મળશે? અધોજંભ, જે અહીંયા આવેલો છે. અને આ અધોજંભ બંને બાજુએ જોવા મળે એટલે ટોટલ બે છે. અને જ્યાં દ્વિતીય જંભ છે ત્યાં તમને શું જોવા મળશે? અહીંયાથી તમે જોઈ શકો છો. ઓકે, કે અહીંયાથી તમે જોઈ શકો છો કે તમને જોવા મળશે, આ જે જોવા મળે છે તે પ્રથમ જંભ, જે બંને બાજુએ છે એટલે બે છે. ઓકે, હવે આપણે વાત કરીએ અધિજંભ, ઉપરી ઓષ્ઠની અંદર. સિમ્પલ એઝ ઇટ ઇઝ આવેલું છે. યસ. હવે સેકન્ડ વાત કરીએ દ્વિતીય જંભ. તો જુઓ, આ દ્વિતીય જંભ છે, આ જે છે તે દ્વિતીય જંભ છે. તો આ દ્વિતીય જંભની અંદરથી પણ આ રીતની રચના નીકળેલી છે. ઓકે, તો અહીંયા તો કે હોઠ બે નથી ને, કે બંને બાજુએથી આવી રચના નીકળે. હોઠ તો એક જ છે, તો આ રીતની રચના એક બાજુએથી અહીંયા નીકળેલી છે. ઓકે, હવે આ ઉપરનો હોઠ થઈ ગયો ઉપરી ઓષ્ઠ અને નીચેનો હોઠ થઈ ગયો દ્વિતીય જંભ, જે અહીંયાથી જંભ મૃષ જેવું નીકળેલું છે એટલે વક્ષ જંભ મૃષ પણ કહેવાય, વક્ષ જંભ પણ કહેવાય. ઓકે, હવે અધિજંભ છે તે બાજુએ તો કે આપણને અધોજંભ મળે છે, પણ અધોજંભ મેં કીધું બંને બાજુએ છે. તો અહીંયા અધોજંભ આપણને આ રીતે મળે, જે મેં કીધું થોડોક તીક્ષ્ણ છે. ઓકે, તીક્ષ્ણ છે એટલે ભરડવાનો વિસ્તાર કહી શકાય, કાપવાનો વિસ્તાર કહી શકાય. ઓકે, અને અધોજંભ છે, સોરી અહીંયા અધોજંભ નહીં પણ અહીંયા દ્વિતીય જંભ છે. તો દ્વિતીય જંભની બાજુએ તમને શું મળે છે? તો કે પ્રથમ જંભ મળે છે. આ દ્વિતીય જંભની બાજુએ તમને શું મળે છે? તો કે પ્રથમ જંભ છે તે મળે છે. ઓકે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો કે કઈ રીતની રચના આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર. તો બંને બાજુએ છે ને, મેં કીધું કે ભાઈ અહીંયા બંને બાજુએ છે. હાય રામા, કેવી વાત કરે છે. ચાલો, તો અહીંયા આ પ્રથમ જંભ થયો, જેને જંભ મૃષ પણ કહેવામાં આવે. ઓકે, આ જંભ મૃષ, અહીંયા વક્ષ જંભ, આ બધા સેન્સિટિવ ઓર્ગન છે. પછી આપણે વંદાને શું કહેશું? મોઢું ખોલ, આમ કરીને કહેશું, એ મોઢું ખોલ, મોઢું ખોલ, એટલે મોઢું ખોલશે વંદો, એટલે પછી આ કરશે તો અંદર એક જીભ છે. ઓકે, અંદર શું છે? એક જીભ છે. આરએસ, હું કોઈને બેઇજ્જતી નથી સમજતી, તમને ખબર પડે એટલું મારા માટે ઇનફ છે. ગોયલ ભાર્ગવ જે કે એને યાદ તો રહેશે કમસે કમ. ઓકે,
મારે એવું કઈ છે નહીં. ચાલો તો જુઓ અહીંયા શું છે કે આ જે વંદો છે, વંદાની અંદર આપણે કહીશું એ મોઢું ખોલ, એટલે આ મોઢું ખોલશે તો અંદર એક લચકદાર જીભ જોવા મળશે. ઓકે, તો એક જીભ પણ આવેલી છે, તેને કહેવામાં આવે અધો જીહવા, જે અહીંયા તમે જોઈ શકો છો અધો જીહવા. ઓકે, ચાલો અહીંયા સુધી ખબર પડી કે શું વસ્તુ યાદ રાખવાની છે. કોકરોચ માટે કેવું છું. ગોહિલ ભાર્ગવ કહે છે મેમ તમે વંદા જેવા છો. કઈ વાંધો નહીં, ચાલો અહીંયા તમે જુઓ એટલી વસ્તુ તમને ખબર પડી એનસીઆરટી ની. યસ ઓર નો? પહેલી વાત આપણે કરી આંખ માટે, મોઝોઇક દ્રષ્ટિ માટે, જો કે એ આગળ પણ આવશે, તમે ચેતાતંત્ર ભણશો ત્યારે. ઓકે, સેકન્ડ વાત આપણે કરી અહીંયા આ જે શીર્ષ પ્રદેશ છે તેના માટે. તો અહીંયા સુધી તમે ક્લિયર છો? યસ ઓર નો? ઓકે, યસ, ક્લિયર. બચ્ચાઓ મજા લે છે હા, બાકી બરાબરની. ચાલો અહીંયા તમને થોડુંક હું બતાવી દઉં. આ સંયુક્ત આંખ છે, એના નીચેના પટલ છે એ આધાર પટલમાંથી આ તો કે સ્પર્શક પાસ થાય છે. ઓકે, એન્ટેના કહેવાય. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો કે આ પૂર્વ ઉરસ છે, અહીંયા મધ્ય ઉરસ છે, અહીંયા પશ્વ ઉરસ છે. જો કે આ ખોટું બતાવેલું છે, પૂર્વ ઉરસમાંથી પાંખ આવે નહીં. પાંખ હંમેશા ક્યાંથી આવે? મધ્ય ઉરસમાંથી. તો આપણે અહીંયા કહીએ કે આ મધ્ય ઉરસની પાંખ છે. ઓકે, એની નીચે આ જે થર્ડ પાંખ તમે જુઓ છો તે કઈ છે? તો કે એ પશ્વ ઉરસીય પાંખ છે. ઓકે, ઓકે, પશ્વ ઉરસીય પાંખ છે. હવે જુઓ આ ચલનપાદ, આ ડોબા કહેવાય કે ક્યાં સુધી લંબાઈ દીધો, પણ એવું તમારે નહીં વિચારવાનું. તમારે વિચારવાનું આ ચલનપાદ આવ્યો છે અહીંયા પૂર્વ ઉરસમાંથી, આ ચલનપાદ આવ્યો છે અહીંયા મધ્ય ઉરસમાંથી, અને આ ચલનપાદ આવેલો છે અહીંયા પશ્વ ઉરસમાંથી. ઓકે, ટૂંકમાં અહીંયા 3 ચલનપાદ છે. ઓકે, 3 ચલનપાદ અહીંયા છે, 3 ઉરસીય ખંડ છે, એટલું ક્લિયર છે તમને? ત્યાર પછી આપણે જોયું ઉદરીય ખંડ, 10 ઉદરીય ખંડ છે. પછી આપણે જોયું પુચ્છશૂળ, જે 10મા ઉપરી કવચ છે, ત્યાંથી પુચ્છશૂળ નીકળે છે. ઓકે, અને 9મો અધો કવચ છે, ત્યાંથી પુચ્છ કંટિકા નીકળે, પણ એ નથી. 10મા ખંડની અંદર આવી રીતે ખાંચ આવેલી છે પૃષ્ઠ બાજુએ, જેને આપણે મળદ્વાર તરીકે લઈએ છીએ. ઓકે, અહીંયા તમને નામ લખેલું છે પશ્વ પાંખ, અને આ અગ્રપાંખ એટલે કે ટેગવિના પ્રાવર પંખ તરીકે છે. હા પલ્લક, મને ખ્યાલ છે હું ક્યારેય ગુસ્સે થઈ છું આજ દિવસ સુધી, તે હું ગુસ્સે થવાની છું, ક્યારેય ના થાવ, ખ્યાલ છે. આ પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ, તમને હું સમજુ છું કે તમે ઓલરેડી કોલેજમાં છો, MBBS માં છો, અને તમે મારી વાતને સારી રીતે સમજી શકો છો, એટલા માટે હું ક્યારેય ગુસ્સે નથી થઈ. ઓકે, એટલું તો ઇનફ છે મારા માટે. ખ્યાલ આવ્યો? ચાલો, તો અહીંયા તમને એટલું ખબર પડતી હશે કે ભાઈ જો ચલનપાદની અંદર પાછું લખ્યું છે એવું પૂર્વ ઉરસીય ચલનપાદ, મધ્ય ઉરસ ને પશ્વ ઉરસ ને પશ્વ ઉરસીય ચલનપાદમાં પાછા નામ સાચા આપેલા છે. ઓકે, પાંખની અંદર ગડબડ કરી દીધેલી છે. ઓકે, પણ તમારે આટલું સમજી જવાનું છે. પુચ્છ કંટિકા નથી આપી એટલે માદા વંદોની આકૃતિ હશે, એ તો ક્યારની વાત થઈ ગઈ આરએસ, તમે તો પછી આવ્યા. ચાલો હવે આપણે જોઈ લઈએ એકવાર ટેક્સ્ટ બુક, ધેન આફ્ટર થોડા ક્વેશ્ચન્સ જોઈ લઈએ. ઓકે, થોડા એવા. ક્યાં ગયું? ઓકે, અહીંયા છે. કઈ રહી ગયું હશે તો આમાં કવર થઈ જશે ઓલરેડી. શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો આવેલી છે, તમને ખ્યાલ છે? આંખોના અગ્રભાગમાંથી પટલમય આધારકમાંથી, જો આંખોનો અગ્રભાગ મેં કીધું પટલમય આધારક છે, તેની અંદરથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે. આ સ્પર્શકો તો કે સંવેદના ગ્રહણ કરે. ઓકે, સ્પર્શકો જે છે, તમારે ક્યારેક છે ને વંદાને હળી કરવી હોય ને તો વંદો આમ જતો હોય ને એના સ્પર્શકને એમ ટચ કરવાનું, એમ કરવાનું, જો કર્યું હોય તો, હું તો બહુ કરતી, એમ કરવાનું, એટલે આખો એમ થઈ જશે વંદો. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા સ્પર્શકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે, પર્યાવરણને ચકાસવામાં તે મદદરૂપ છે. શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે. હવે કેવા પ્રવર્ધોની વાત કરી છે આ? તો કે કાપવા માટે મુખાંગોની વાત કરી છે, કાપવા માટે, ભરડવા માટે, તો કે મુખાંગો આવેલા છે. ઓકે, તો અહીંયા જો કાપવા તેમજ ચાવવા માટેના મુખાંગો બનાવે છે. ઓકે, મુખાંગોમાં એક જોડ શું છે? એક જોડ, ક્યારે એક જોડ ના આવે,
એક અધિજંભ આવે, ઉપરી ઓષ્ઠ. ઓકે, એક જોડ શું આવે? અધોજંભ. આ તમને અહીંયા આપ્યું હોય ને એક જોડ, તો જોડ ચેકી નાખજો, જોડ ક્યારેય ના આવે. તમારે હું બે બે હોઠ છે નહીં. ઓકે, એક જોડ પ્રથમ જંભ, યસ, અને દ્વિતીય જંભ એક જ આવેલું છે. એટલે એક દ્વિતીય જંભ છે, એક અધિજંભ છે. ઓકે, એને અધઃ ઓષ્ઠ કહેવાય. ઓકે, મધ્યમાં એક માંસલ લચીલી ગડી જેવી રચના આવેલી હોય છે. મેં કીધું ને વંદાન કહેવાનું આ મોઢું ખોલ. ઓકે, તો એની અંદર એક માંસલ ગડી જેવી રચના આવેલી છે, જેને શું કહેવામાં આવે? જીભડી કહેવામાં આવે, અધોજીહવા, જે જીભ તરીકે ઓળખાય છે. તે મુખાંગો દ્વારા ઘેરાયેલ ગુહામાં, મુખાંગો દ્વારા ઘેરાયેલ ગુહામાં આવેલી હોય છે. ઓકે, ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ, આખું ટેક્સ્ટબુક કમ્પ્લીટ. હવે જુઓ શું કીધેલું છે અહીંયા ક્વેશ્ચનની અંદર. તમને કીધું છે, તમે જુઓ. વંદાના શીર્ષની અંદર કેટલા ખંડો છે? શીર્ષમાં 6 ખંડો ભેગા થઈને વંદાનું શીર્ષ બનતું હોય છે. વંદાના ઉરસમાં, આ એક હું કરી દઉં, બાકીના તમારે હું હમણાં પોલ સ્ટાર્ટ કરું છું. વંદાના ઉરસમાં કેટલા ખંડ છે? 3. વંદાના ઉદરમાં કેટલા ખંડ છે? 10. શું કેવું છું? અમારે તો એક જ લખવું છે, એક જ જોડ નથી. એક જ લખેલું છે તો બરાબર છે, તો સારામાં સારું છે. ઓકે, હવે અહીંયા 6, 3 ને 10 જોવાનું છે. 6 છે, 3 પણ છે, 10 પણ છે. ઓકે, પહેલો ઓપ્શન તમારો રાઈટ અહીંયા મળે છે. સેકન્ડમાં તમારે આન્સર આપવાનો છે. આ સેકન્ડ ઓપ્શન છે. ઓકે, ક્યાંથી આપણે સ્ટાર્ટ કરતા હતા? પોલ 30 સેકન્ડનો સ્ટાર્ટ કરેલો છે મેં. શું આપેલું છે જોવું, શું ક્વેશ્ચન કહે છે તે પણ જોવું. નીચે આપેલ વંદાની આકૃતિમાં પૂર્વ ઉરસ કયું છે? ચાલો, થઈ ગયું? હજુ પોલ બાકી? ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. એ ફોર એમ્સ આવું કહેવાનું છે. આગળનો છે આન્સર. મારે ક્વેશ્ચન જોવાનું. વંદાની આકૃતિમાં પૂર્વ ઉરસ કયું છે? ઓકે, પૂર્વ ઉરસ અહીંયા આ છે, તે પૂર્વ ઉરસ છે વંદાનું. ઓકે, તો એમના માટે પી આપેલું છે, તો આપણે પી એમાં છે. તો જોઈએ કેટલાય રાઈટ આન્સર આપેલો છે. ઓહો, 76.99%. બાકીના સુતા હતા. ચાલો જોઈએ આપણે. ધરણી, રિદ્ધિ, આદિલ, પ્રિયાંશી, સિદ્ધિ, વેરી ગુડ. મોસ્ટ ઓફ છોકરીઓ જ છે. ઓકે, અહીંયા શું આવશે? પી. બીજે મેડિકલનું ગોલ પૂરું આ યરમાં થઈ જશે. કરવું પડે બેટા, કરવું પડે. ચાલો આ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન સરસ છે, 30 સેકન્ડમાં સોલ્વ કરવાનો છે અને થઈ પણ જશે. જો ધ્યાન આપ્યું હશે તો ક્વેશ્ચન આવડશે જ. કેમ હસું છે? એમ આગળની કમેન્ટ જોઈ ગઢિયા ખુશી, એમાં એમ કહે છે કોઈ કે મેમ તો વંદાને પણ નથી છોડતા એમ. એટલે મને હસવું આવ્યું. ઓકે, ચાલો આની અંદર આન્સર આપો. પોલ હમણાં કમ્પ્લીટ થાય તેની પહેલા. આઈ હોપ કે બધાનો ગોલ પૂર્ણ થાય, બધા ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લે. ઓકે, અને સારા એવા માર્ક્સ લાવે. બસ અમારે તો એ જ જોઈએ છે તમારી પાસેથી, બાકી અમારે કંઈ નહીં જોઈતું. ચાલો અહીંયા આપણે જોઈએ 7મો અધોકવચ ક્યાં આવે? જનન કોથળીની રચના કરે છે ને એમાં આવશે. માદાની અંદર 7મો અધોકવચ નોતલ આકારનું થઈ 8મા અને 9મા અધોકવચને ઢાંકે છે અને જનન કોથળીની રચના કરે. 8મું અને 9મું અધોકવચ, એટલે આ પાછું નોતલ આકારનો એટલે સામે જ આવી ગયો. અરે રે, આપણે પાછા અહીંયા નોતલ આકારનો જ આવે 7મો. 8મું અને 9મું અધોકવચ તો કે જનન કોથળીની રચના કરે. 10મો ખંડ તો કે પુચ્છશૂળ આવે. ઓકે, 1, 3 અને 2 એવું ક્યાં છે? અહીંયા 1 છે પણ 2 આવ્યું. 1, 3 અને 2. ઓકે ઓકે, અહીંયા છે 1, 3 અને 2, એટલે સી આન્સર તમારો આવે છે. ઓકે, તો અહીંયા જોઈએ સી આન્સર 60.2%. બાકીના 21 બી કેમ કરી દીધો?
બીમાં તો સેકન્ડમાં બીજું આપ્યું છે ને, બીજામાં 8મું અને 9મું અધોકવચ પૂછશું તો આવે નહીં ક્યારેય પણ. ઓકે, ચાલો રાઈટ આન્સર આપેલો છે અરવિંદ, રિદ્ધિ, ક્રિશા, પટેલ ખુશ અને ધર્ણી. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન હવે જુઓ. અરે વાહ, સરસ ક્વેશ્ચન છે. સ્ટાર્ટ કરી દઉં છું પોલ હું તમને. આ દેખાશે? ચાલો દેખાશે તમને. શું કહે છે? આકૃતિ જુઓ, મુખાંગોના નામ આપેલા છે, તેને ઓળખવાના છે બસ, કે પી કયું છે, ક્યુ કયું છે, આર કયું છે ને એસ કયું છે. ઓકે, ઓળખો તમારી રીતે. તમને પૂછેલો છે ક્વેશ્ચન્સ મેં. ચાલો કમ્પ્લીટ પોલ નથી? પોલ કમ્પ્લીટ થયો? પોલ કમ્પ્લીટ. ઓકે, ચાલો થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે જોવું પડશે ને પહેલા તો પી શું છે? અધિજંપ. ઓકે, અહીંયા અધિજંપ છે, એકમાં જ આપ્યું અધિજંપ. ઓકે, ક્યુ શું છે? અધોજંપ. ઓકે, આર, આર છે પ્રથમ જંપ, બંને બાજુએ જડબા, અને એસ છે દ્વિતીય જંપ. આપણને અહીંયા પહેલો જ આન્સર મળી ગયો. અધિજંપ બીજા એક પણમાં છે નહીં. ઓકે, તો આન્સર ફર્સ્ટ જ આપણને મળી ગયો છે. તો કેમ ના એ પર ક્લિક કિયા જાય? યસ, 74. ગઢિયા ખુશી, હર્ષલ પાટીલ, પલક, રાહુલ, તરુણવાલા. અરે વાહ, સરસ. ચાલો કંઈક નવા નામ આવ્યા. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. પોલ લેટ આવે છે તો પણ આરામથી તમે આન્સર આપી શકો 15 સેકન્ડમાં. નરવંદામાં જનન કોથળીનું નિર્માણ કઈ રીતે થાય છે? જોવું પડશે તમારે કઈ રીતે જનન કોથળીનું નિર્માણ થાય. એ ફોર ફ્રોગ, એ ફોર ડોગ. ઓકે, તમારું તો મિત એબીસીડી અલગ ચાલે છે. એમ્સ દિલ્હી, ક્રિનલ મળી જાય તને એમ્સ દિલ્હી. બધા MBBS માં જાઓ, બધા મસ્ત રીતે ડોક્ટર બનો. અલગ અલગ હા બનજો. કોઈ કડાના બનજો, કોઈ હાર્ટના બનજો, કોઈ સ્પાઇનલ માટેના બનજો. ઓકે, ન્યુરલ માટેના બનજો. અલગ 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 બનવાના. એટલે અમારે કોની પાસે જવું? અમારે પછી કેવું પડે, હા ભાઈ હા એટલે આ અમારો જ છોકરો આ જ બન્યો છે, એની પાસે જ જવાનું. નરવંદામાં જનન કોથળીનું નિર્માણ કઈ રીતે થાય છે? તો આપણને ખબર છે કે નરવંદાની અંદર તો કે પૃષ્ઠ બાજુએ 9મું અને 10મું ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9મું અધો કવચ. ગાયનેકોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ. ઓકે, ગાયનેકોલોજિસ્ટનું કામ છે મારે. ચાલો 8મો 9મો ઉપરી કવચ, વક્ષ બાજુએ 8મો અધો કવચ નહીં આવે, આ પણ નહીં આવશે, આ પણ નહીં આવશે. પૃષ્ઠ બાજુએ 9મું ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9મું 10મું અધો કવચ. ઊંધું લખ્યું છે જો, આ અટવાવા માટે લખેલું છે. હા, પૃષ્ઠ બાજુએ 9મું અને 10મું ઉપરી કવચ. ઓકે, અને વક્ષ બાજુએ 9મું અધો કવચ. આની અંદર અટવાવું નહીં, આની અંદર ઘણા છોકરા અટવાઈ જાય છે, એટલે ધ્યાનથી જુઓ આ ક્વેશ્ચનને, ધ્યાનથી જુઓ. ડી ફોર ડોગ. 46% લોકો છે કે જે ક્લિયર કરી શક્યા, જેમાં રિદ્ધિ, ધરની, હિતેશ, આરએસ અને તરુણવાલા. વેરી ગુડ. ચાલો સરસ, કંઈક નવું નામ આવ્યું. ચાલો અહીંયા ક્વેશ્ચન શું કહેવા માંગે છે તમને, તમે જ જુઓ, તમારે જ સોલ્વ કરવાના છે ને. એન્ડ્રોલોજિસ્ટ. ઓકે, તમને ખ્યાલ છે ને કે પહેલું MBBS કોમન હોય છે બધામાં, ધેન આફ્ટર તમારે એક્ઝામ આપવાની હોય છે, ધેન આફ્ટર તમારા મેરિટ ઉપર તમને લેશે. ઓકે, કે ભાઈ તમારે ગાયની કરવી છે એટલે કે ગાયનેકોલોજિસ્ટની અંદર તમારે જોવું છે, તમારે કાર્ડિયો કરવું છે કે પછી તમારે હાડકા માટેનું કંઈ કરવું છે. ઓકે, કઈ વાંધો નહીં, પોલ લેટ જ આવશે. આપણે આ જ છે, પોલ લેટ જ આવશે આરએસ, તો પણ આપણે આન્સર આપો બેટા. હું સમજી લઈશ, આરએસ ને આવડે છે, જો કે આવડે જ છે તને, મને ખ્યાલ છે. ઓકે, હવે તારે શું કામ છે? સોનલ છોરો, બોય કે ગર્લ, આપણે કઈ કામ નથી. વંદાની મધ્ય ઉરસીય પાંખો માટે અસંગત. જો પશ્વ પાંખો કહી શકાય તો કે હા, પ્રાવર પાંખો કહી શકાય ટેગમિના તો કે યસ. ઓકે, તે અપારદર્શક અને ઘેરા રંગની હોય છે. અપારદર્શક અને ઘેરા રંગની
નહીં સોરી, આને અગ્રપાક કહેવાય. આ ઉપરનું તો જોયું જ નહીં. અગ્રપાક કહેવાય. ઓકે, અપારદર્શક અને ડાર્ક, યસ. ચરમીય છે, યસ. તો આપણને શું કીધું છે? ઓકે, અસંગત જ કીધેલું છે. તો અસંગત આપણને ફર્સ્ટ મળી ગયું, કેમ કે આપણે અગ્રપાક કહીએ છીએ. ઓકે, તો એ આવશે. તો અહીંયા જોઈએ એ 45.45%. ધરણી, ગોહિલ, ભાર્ગવ, રિદ્ધિ, શહેજાદ, ઇસ્માઇલ વાલા, તરુણ વાલા. ઓકે, વેરી ગુડ. કંઈક નવા નામ આવ્યા ફરીથી. ઓકે, અહીંયા પણ તમે જોઈ લો, આપણે કંઈક બતાવેલું છે. શું બતાવેલું છે તમને ખબર? હવે શું તમે કોઈક કહે છે કંઈક મેડમનું નામ લઈને, મેમ બાજુમાં જ એક ડોક્ટર પીજીની તૈયારી કરે છે, મારી બાજુમાં જ બેસે છે, ઇરફાન. વેરી ગુડ. ચાલો, એટલું તો તમને ખ્યાલ આવે, પીજીની તૈયારી કરે છે એટલે પછી જ એમના મળે. ઓકે, આફ્ટર એમબીબીએસ જ મળે. ઓ ચૌહાણ મિત, ગુડ મોર્નિંગ બેટા. નીચેની આકૃતિમાં અધોજંભ કયું છે? ઓળખાય જ જાય ને અધોજંભમાં છે શું. ચાલો, એ પણ તમને બતાવેલું છે. ઓકે, કેમ કે આકૃતિ વાળા ક્વેશ્ચન્સ આવી શકે છે નીટની અંદર, પૂછાઈ શકે છે. પહેલા 2-3 વર્ષ ના પૂછાયા, ગયા વર્ષે એક પૂછાણું, એટલે હવે આ વર્ષે તૈયારી હોય. એઆર વાળા ક્વેશ્ચન પણ ઘણા પૂછાયેલા. ઓકે, જોડકા વાળા પણ ઘણા પૂછાઈ ગયેલા છે. પેપરને થોડુંક હાર્ડ કરવું હોય તો આ ટાઈપના મૂકી શકે. તો અહીંયા ક્યુ તમે જુઓ, અહીંયા આ જે છે તે અધોજંભ પૂછેલું છે ને, યસ. અહીંયા આ જે છે તે શું છે? અધોજંભ છે. ઓકે, અધોજંભ. ક્યુ આવશે, ક્યુ. ક્યુ ક્યાં છે? બી ની અંદર છે, તો આન્સર બી આવશે. તો અહીંયા જોઈએ, બી આન્સર પર ટીક કરી દીધું છે આપણે. 72.16. ઓકે, આદિલ, અરવિંદ, પલક, ગ્રીવા અને ગોહિલ. ગ્રીવા આવી. ઓકે, સરસ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નથી. ઓકે, શું કેવું છો? પીજી વગર પછી એમબીબીએસ ના બની શકે ને? પીજી વગર પછી એમબીબીએસ ના બની શકે. એમબીબીએસ પહેલા બની શકે, એમબીબીએસ પૂર્ણ થઈ જાય, એમબીબીએસ પછી નીટ પીજીની એક્ઝામ આવે. એ નીટ પીજીની એક્ઝામ તમે ક્લિયર કરો, એની અંદર માર્ક્સ આવે. એ કટ ઓફ પર તમારે કઈ બ્રાન્ચમાં જવું છે, તમારે કાર્ડિયોલોજિસ્ટ બનવું છે, તમારે માનો કે તમારે કંઈક એવા કંઈક હાર્ટ સ્પેશિયાલિસ્ટ તો મેં તમને કહી દીધા. ઓકે, ગાયનેક કરવું છે, કે આગળ પછી તમારે ફક્ત એટલા કડાના ડોક્ટર બનવું છે, ફક્ત એટલાના જ, તો પણ તમે બની શકો છો. ઓકે, તમારે ટૂંકમાં બહુ બધા ટાઈપના ડોક્ટર આવે આફ્ટર એમબીબીએસ, અને એના પછીના 3 વર્ષ હોય, R1 R2 R3. ઓકે, R1 R2 R3 3 હોય. પછી તમારે એમાં સુપર સ્પેશિયાલિસ્ટ કરવું છે. કોઈક યુકે જઈને ડાયાબિટીસ માટેનું કરતા હોય તો યુકે જઈને ભણતા હોય છે, કોઈક અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટ કરતા હોય, કોઈક અમદાવાદમાં જઈને કરતા હોય, તો એ સુપર સ્પેશિયાલિસ્ટનો કોર્સ અલગ હોય છે. એની અંદર જ 6 મહિનાનો, 1 વર્ષનો એ રીતે હોય છે. ઓકે, હા, નેક્સ્ટની એક્ઝામ આવશે, નેક્સ્ટની એક્ઝામ આવશે. પણ કહેવાનો મતલબ, કોઈ પણ એક્ઝામનું નામ આપેલું છે તમને ફક્ત, પણ કોઈ પણ એક્ઝામ આવે એ તમારો કટ ઓફ જોવે, ધેન આફ્ટર તમે તમારું જે ડ્રીમ છે તે કમ્પ્લીટ કરી શકો. ઓકે, ક્રિકેટર બનવું છે તો બેટા 11 વર્ષ પહેલા તમારે એડમિશન લેવું પડે. અત્યારે હવે ના લઈ શકો તમે એડમિશન તેની અંદર. ઓકે, શું આપણે ભણ્યા તમને ખબર જ છે. શું ભણ્યા છીએ? એક તો આપણે ઉરસ માટે, જુઓ અહીંયા તમે જોઈ લેજો, પહેલા ઉરસ માટે, ત્યારબાદ ઉદર માટે, ત્યારબાદ શીર્ષ માટે. શીર્ષની અંદર પણ પહેલા આપણે આંખ જોઈ અને ત્યારબાદ આપણે મુખાંગો માટેની વાત કરેલી છે, અને સૌથી પહેલા આપણે જોયેલું છે વર્ગીકરણ. આ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરેલું છે. ઓકે, તો અહીંયા સુધીનું હોમવર્ક તો તમને મારે નથી જ આપવાનું કોઈ પણ. હોમવર્ક કંઈક અલગ જ એડ કરી દીધેલું છે, એ હોમવર્ક તમને નહીં મળે. ઓકે, તમને મળશે તો પછી ક્વેશ્ચન્સ મળશે પછી. ઓકે, ચાલો, અહીંયા સુધી ક્લિયર છે ઓલ ઓફ યુ સ્ટુડન્ટ? કોઈ ક્વેરી તો નથી રહી ગઈ ને તમારી? ક્યાં ગયું? અહીં પાછું જતું રહે ગમે ત્યાં. ઓહો, કોઈ ક્વેરી છે તમારી? મેં માખી તો આગળ પાછળ બંને બાજુનું જોઈ શકે ને. હા બેટા, માખીનું શું કામ છે? રિઝોલ્યુશન પાવર નાઇટમાં હાઈ હોય. યસ, એને હાઈ સેન્સરી પાવર કહેવાય. ઓકે, રિઝોલ્યુશન પાવર નાઇટમાં હાઈ હોય એમ કહી શકાય, પણ વંદાની અંદર નાઇટમાં હાઈ નથી રિઝોલ્યુશન પાવર. વંદાની અંદર રિઝોલ્યુશન પાવર ઓછું છે, પણ એ જોઈ શકે છે. ઓકે, ચાલો, ક્લિયર ઓલ ઓફ યુ સ્ટુડન્ટ? બાય બાય. જલ્દી કમ્પ્લીટ કરી દેશું. મે બી મને કદાચ નેક્સ્ટ વીકની અંદર એક્સ્ટ્રા મળે તો હું લઈ લઈશ. ઓકે, ચાલો, બાય બાય ઓલ ઓફ યુ સ્ટુડન્ટ.
બેસ્ટ ઓફ લક. ખુદા હાફિઝ ટુ ઓલ.